શું કામ તમે એટલા હેપી છો? કોઈ લોકોને મળું ને જ્યારે ત્યારે કદાચ વધારે ખુશ હોઉં છું. તો આ જર્નીની શરૂઆત ક્યારે થાય છે? એવું વિચાર્યું કે હવે એમએસસી કરીને પીએચડી કરીશ, આમ ડૉક્ટર નહીં તો આમ ડૉક્ટર થઈશ. હું એવી જનરેશનની વ્યક્તિ છું કે જ્યાં મા બાપના સપના કે મા બાપે જે કંઈ કીધું હોય એ જ સાચી વાત હોય. જેટલી નવલકથા એ લખાણી છે એમાંથી એક નવલકથા ઉપર તમારી વાત કરો તો પહેલી તમે કઈ નવલકથા પર વાત કરશો? ગોધરાકાંડનું જ્યારે બનાવ બન્યો ત્યારે હું ગોધરા ગઈ હતી. ટ્રેનના બોગીમાં ઉપરના પંખા સુધી ડેડ બોડીનો ઢગલો ચોંટેલો હતો ત્યારે હું ડબ્બાની અંદર. गुजरात में भड़की सामने ये भी जाता है कि उन्हीं सवारियों का दाहोद रेलवे स्टेशन पर भी जाए। એ ગોધરાકાંડની તમે વાત કરી તો કાંડ શું છે? ગોધરાકાંડ તો પછી આ ક્રાઇમ બીટની અંદર જ ઊંડું ઉતરવું એનું મેઇન કારણ શું? અને મેં કોઈ દિવસ ના નથી કીધી કેમ કે મને દરેક વસ્તુમાંથી શીખવા મળ્યું છે. એઝ એન રિપોર્ટર તરીકેનો અનુભવ કાંઈ ખબર નહોતી, કાંઈ એવું નક્કી નહોતું કર્યું કામ કરવું છે. મને તો એમ હતું કે ચિત્રલેખામાં 3 મહિના ઇન્ટર્નશિપ પૂરી થશે એટલે આવજો કહી દેશે. તમારા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ અત્યારે યાદ આવે છે ખરા? એ બધી જ પરિસ્થિતિ મૂકીને સીધું તમારા ફિલ્ડ ઉપર જવાનું. મારા બર્થડેના દિવસે હું રિપોર્ટિંગમાં ગઈ છું. અક્ષરધામનો આતંકવાદી હુમલો થયો હતો. બેન, આપણે ક્રાઇમ રેટ ઉપર જો વાત કરવી હોય તો શું કહેવા માંગુ છો? બીજી એક વાત એ સાચી છે, અગાઉ બી થતું હતું. અગાઉના સમયમાં આતંકવાદીઓ નહોતા, રાક્ષસો હતા. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. ત્રણેય કેમેરામાં કહું છું. મને લાગે છે કે આજે મારે વધારે વાત નથી કરવી. આજે આપણી સાથે જે ઉપસ્થિત છે એમનું જો એમનો પરિચય હું આપવા જાઉં ને તો બહુ લાંબો થાય એમ છે, પણ હું ઇન્ટ્રોમાં તો આપવાનો જ છું. વધારે વાત નથી કરવી. પર્સનલી કહું છું, આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને મજા નહીં પણ બહુ જ મજા આવશે. સૌપ્રથમ તો બેન, કેમ છો? એકદમ મજામાં. એ તમારે ત્યાં આવીને વધારે મજામાં વાતો કરવાનો મોકો મળશે સરસ મજાનો. શું કામ તમે એટલા હેપી છો? ખબર નહીં, કંઈ અંદર જ એવું છે કે ખુશ રહું છું. અને એવું નથી કે દર વખતે તમે ખુશ પણ હો. મૂડના અપડાઉન આવતા હોય, એમાંય સ્ત્રીને તો બહુ બધા મૂડના અપડાઉન આવતા હોય, પણ ગમે છે. અને કોઈ લોકોને મળું ને જ્યારે ત્યારે કદાચ વધારે ખુશ હોઉં છું. એવું છે. આપણે થોડુંક લેટ થયું પણ હું જરા ઇરિટેટ નથી થઈ કેમ કે હું વાતો કરતી હતી બધાની સાથે. 100%. તમારી ટીમ હતી ત્યાં, તમે નહોતા આવ્યા ત્યાં સુધી તમારી ટીમ સાથે વાતો કરતી હતી તો મારી અંદર કંઈક ઉમેરાણું. તમે ટોટલી સ્ક્રિપ્ટેડ ચાલશો તો શું થશે? કંઈ એનો મજા જ નથી ને. સ્ક્રિપ્ટ તો ઉપરવાળાએ લખેલી છે, એ એન્ટર મારતા જાય એમ આપણે જીવવાનું છે. તો આ સમજ કેટલા વર્ષે આ સમજ આવી ગઈ હતી? લોકોને મળતા, લોકોના ઇન્ટરવ્યૂ કરતાં, લોકોની આંખોને વાંચતા, લોકોના ફેસને વાંચતા અમુક અનુભવો થતા સમજ આવી. અને સૌથી વધુ કદાચ સમજ મારા જીવનસાથી સાથેના સૌથી વધુ સમયના કારણે આવી છે. એની સાથે જેટલો સમય ગાળું છું એમાં હું વધારે શીખતી જાઉં છું. રોજે શીખું છું. હું રોજે કૃષ્ણકાંતમાંથી કંઈક ને કંઈક શીખું છું. એવું છે. એટલે અને રોજે રોજ જિંદગી શું છે, રોજે રોજ શીખવાની પ્રોસેસ છે. એવું છે. એટલે મજા છે, એ જ લાઈફની મજા છે. અને સમજ એમનેમ નથી આવતી, સમજ ઠોકર ખાધે આવે છે. સમજ જેમ જેમ તમે આગળ વધો, ઉપર જાઓ, નીચે જાઓ, કારકિર્દી, જીવન, કેટલા બધા સંઘર્ષ હોય છે, એમાંથી ઘણી વખત સમજ મળતી હોય છે. આ નામ કોણે રાખ્યું હતું બેન તમારું? જ્યોતિ. મારું નામ જ્યોતિ બાળા હતું. મારા ઘરમાં એમ હતું કે હું બાળા જ રહેવાની, જ કોઈ દિવસ મોટી નથી થવાની. મારા કાકાએ મારું નામ રાખ્યું છે. તમને તમારું નામ કેટલું ગમે છે? અત્યંત ગમે છે મારું નામ. કેમ નહીં ગમવું જોઈએ? આપણને જે આપણા મા બાપ તરફથી મળ્યું છે એ બધું જ આપણને ગમવું જોઈએ. બાય ડિફોલ્ટ જે વસ્તુ મળેલી છે એમાં કોઈ દિવસ ફરિયાદને અવકાશ જ નથી. ડીએનએમાં કોઈ દિવસ ફરિયાદને અવકાશ નથી. તમારા ડીએનએના સંબંધોમાં કોઈ દિવસ ફરિયાદને અવકાશ નથી. અને તમને જે મળ્યું છે એનો સ્વીકાર એ જ સૌથી જીવનની મોટી મજા છે. માણસનો તો એ પણ પ્રશ્ન હોય છે કે આ પક્ષી મારી ઉપર જ કેમ ચરક્યું? એ બધાના પોતપોતાના થિંકિંગ ઉપર હશે ને, મને એવું લાગે છે. તમે નીચે બેઠા જે તમને પ્રશ્ન નથી? એ પ્રશ્ન નથી, સાચી વાત છે. વાય મી એવું નથી થતું. બધાને એવું જ થાય છે કે હું શું કામ છું, એવો જ થાય છે બધાને એમ નથી થતું કે વાય નોટ. એમ મજા આવવાની છે આખા પોડકાસ્ટમાં. આખી યુનિવર્સિટી આપણી સાથે છે એવું માનશું અત્યારે. અરે બહુ બધું જાણવું છે, સ્ક્રિપ્ટની બહાર વધુ હું જઈશ. બિલકુલ, કેમ નહીં.
હું કાંઈ તૈયારી કરીને નથી આવી. મેં ક્યાં આવીને પૂછ્યું કયા કયા સવાલો છે. બંનેની સેમ હાલત છે. સમજણની કેળવણી એટલે જિંદગી. શું આ વાક્ય સાચું છે? સમજણની કેળવણી એટલે જિંદગી. હા. હા, કેમ નહીં? સમજણની સાથે સંબંધોય તમારા મેચ્યોર થતા હોય છે. જેમ જેમ જિંદગી આગળ વધતી હોય છે એમ એમ તમે કેળવાઓ છો. તમારી આસપાસના લોકોમાંથી તમે કેળવાઓ છો. હું તો મારા ઘરે રસોઈ કરવા બેન આવે ને એમાંથી નહીં કંઈક શીખતી હોઉં છું. મારા ઘરે સાંજે કામ કરવા આવે છે બેન, એનામાંથી કંઈક શીખતી હોઉં છું. એટલે જિંદગીના દરેક સંબંધો તમને કેળવતા હોય છે અને એ જ પ્રમાણે જિંદગી ચાલતી હોય છે. સંબંધો અને સમજ જો તમને કેળવે નહીં તો તમે તમારામાં અને પ્રાણીમાં કાંઈ ફેર નથી. અને રોબોટમાં બિલકુલ. રોબોટમાં તો હજી આપણે ઇન્ફોર્મેશનને કંઈક કી ઇન કરતા હોઈએ છીએ કે નાખતા હોઈએ છીએ. કેવું લાગે છે આમ? હવે થાક લાગે છે ખરા આટલા વર્ષો કોઈ પછી? દિવસ નહીં. શારીરિક ક્ષમતાઓ કદાચ એજ વધે એમ કદાચ ક્ષીણ થતી જાય, પણ અત્યારે તો નથી લાગતો. અને હું પોતે છે ને વર્તમાનમાં જીવવાવાળી વ્યક્તિ છું. જે છે એનો સ્વીકાર કરો. જેટલું હતું એટલા અંજણપણી હતા, પૂરા થઈ ગયા. જે આવવાનું છે એનો વિચાર કરો ને મજા કરો બસ. કારણ કે તમે 51 વર્ષે એટલું મસ્ત રીતના પ્રેમથી ને મજાદાર સાથે બોલો છો. હોઈ શકે. અને મને છે ને જિંદગીએ બહુ બધું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. એક બહુ સરસ મજાનો જીવનસાથી હોવો ને એ સૌથી વધુ મહત્ત્વની વાત છે. અને એમાંથી મને બહુ બધું મળ્યું છે. મને ઘણી વખત એમ કહેતા મારા જે અંગત જીવનમાં મારા મા બાપ છે મારી સાથે 17 વર્ષ સુધી, કૃષ્ણકાંત સાથે મારી લાઈફ શરૂ થઈ એ પછી 17 વર્ષ સુધી મારા મા બાપ મારી સાથે બોલતા નહોતા. મારા પપ્પાને મેં ડેથ બેડ ઉપર જોયા હતા સીધા, મેં ઘર છોડી દીધું પછી. પણ મને યાદ નથી કે હું મારા મા બાપને યાદ કરીને કોઈ દિવસ રડી હોઉં. કેમ કે મેં એવું વિચાર્યું હતું કે અંજળ હતા, અંજળ પૂરા થઈ ગયા, હવે નહીં હોય કદાચ. અને તમે જ્યારે તમારી રીતે તમારી સમજ શક્તિ પ્રમાણે નિર્ણયો લ્યો ત્યારે તમારે કેટલુંક ચૂકવવું પડતું હોય છે. હવે એ ચૂકવવું પડે એનો તમે અફસોસ કરવો છે કે મજા કરવી છે એ તમારે નક્કી કરવાનું છે. કેમ કે તમે મૂકી દીધું છે એને જો રડ્યા કરશો તો તમને જે મળી રહ્યું છે ને એની તમને કોઈ દિવસ કિંમત નથી થવાની. મેં મૂકી દીધું એના કરતાં મને એટલું બધું મળ્યું છે ને સંબંધોમાં, પ્રેમ, લાગણી, એટલું બધું સ્વીકારથી માંડીને બધું એટલું બધું મળ્યું છે ને કે જે નથી એને કોઈ દિવસ રડી નથી. હું કોઈ દિવસ મારી આંખ ભીની નથી થઈ મારા મા બાપને, મારા પરિવારને યાદ કરીને. આપણને પ્રસંગોપાત યાદ આવે, પણ જો હસબન્ડ વાઈફ હોય, પરિવાર હોય, તમે નવા ઘરમાં રહેતા હોય, પ્રોબ્લેમ થવાના છે. પણ ત્યારે તમે કઈ રીતે ટેકલ કરો ને એ બહુ મહત્ત્વનું છે. કોઈ દિવસ મને યાદ નથી મેં કોઈ દિવસ કોઈને બ્લેમ કર્યા હોય કે તારા લીધે આ થયું. હું મારી સમજણ પ્રમાણે જ હું વર્તી છું. મને જે દિલમાંથી ઉગ્યું એ જ રીતે હું વર્તી છું, એ જ પ્રમાણે મેં જીવન જીવ્યું છે. એટલે એમાં પછી ફરિયાદને કોઈ અવકાશ ન હોવો જોઈએ અને મને કોઈ ફરિયાદ છે જ નહીં. હું અત્યારે જેમનો પોડકાસ્ટ કરી રહ્યો છું એક એવા વરિષ્ઠ પત્રકાર છે, જેટલા મારા વર્ષ છે ને એટલો તો એમનો અનુભવ છે. એકદમ પાછળ વહી જઈએ આપણે, એકદમ પાછળ. તો આ જર્નીની શરૂઆત ક્યારે થાય છે? 1995માં હું જર્નલિઝમમાં આવી. એ પહેલાં બહુ ફ્રેન્કલી વાત કરું તો હું કાઠિયાવાડ માણાવદર નામનું એક નાનકડું ગામ છે, જુનાગઢ, ત્યાં જન્મ થયો છે મારો. જુનાગઢ મારું સાસરું છે. અને મારા પપ્પાએ મને ડૉક્ટર બનાવી હતી. બધા ભાઈ બહેનમાં હું કમ્પેરેટિવલી હોશિયાર હતી. અને હું 11માં સાયન્સમાં આવી. 10મા ધોરણ સુધી તો બહુ સરસ હતું બધું ભણવાનું ને બધું, રિઝલ્ટ ને સરસ હતું. પણ 11માં સાયન્સમાં આવી ને ત્યારે મને ખબર પડી ગઈ કે આ આપણા બસની વાત નથી એમ. પણ હવે એટલું બધું સ્ટ્રિક્ટ ફેમિલી હતું કે પપ્પાને હું કહી ના શકી કે આ મારાથી નહીં થાય મોટા ભાઈ. અને 12માં અમે મારા પપ્પાને મોટા ભાઈ કહેતા અને મમ્મીને ભાભી કહેતા. ત્યારે ઘરમાં તમે કેટલા સદસ્ય હતા? અમે ઘરમાં 6 ને 2 8 કાકા કાકી ને એની દીકરી એવી રીતના હતા. હા, જોઈન્ટ ફેમિલી હતું. અમે માણાવદર રહેતા તો બી 17 જણાનું જોઈન્ટ ફેમિલી હતું. એવું છે. એટલે પારિવારિક મૂલ્યો એમાંથી મળ્યા એવું કહી શકાય. પણ મારી જર્નીની શરૂઆતની આપણે વાત કરીએ છીએ તો મારી જર્ની 1995થી શરૂ થઈ. પપ્પાએ ડૉક્ટર બનાવી હતી. 12મા ધોરણમાં ઓછા માર્ક્સ આવ્યા, મેડિકલમાં ન મળ્યું. બીએસસી કર્યું, બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું. માઇક્રોબાયોલોજી કરીને લેબોરેટરીનો કોર્સ કરવો હતો તો મને લેબોરેટરીના કોર્સમાં એડમિશન ના મળ્યું.
પછી મને એમ થયું કે બીએસસી માઇક્રોબાયોલોજી સાથે કર્યું છે, હવે એસવાયમાં કેમેસ્ટ્રી હોય એટલે હું સીધું ટીવાય કરી શકું, તો મેં કેમેસ્ટ્રી સાથે પેલું બીએસસી કર્યું. પછી મને 5 માર્ક્સ ઓછા આવ્યા એટલે મને એમએસસીમાં એડમિશન ના મળ્યું. પછી મને એમ થયું કે એમએસસીમાં એડમિશનમાં છે ને એવું હતું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂના સ્ટુડન્ટ 1 વર્ષ જૂના સ્ટુડન્ટ હોય ને એની એક સીટ હોય, એટલે મને એમ થયું કે હવે મને નેક્સ્ટ યર એડમિશન મળી જશે. એટલે હું એવું વિચાર્યું કે હવે એમએસસી કરીને પીએચડી કરીશ, આમ ડૉક્ટર નહીં તો આમ ડૉક્ટર થઈશ. હું એવી જનરેશનની વ્યક્તિ છું કે જ્યાં મા બાપના સપના કે મા બાપે જે કંઈ કીધું હોય એ જ સાચી વાત હોય, એ જ આપણે માનવાનું હોય, એ જ કરવાનું. અને એનો કોઈ મને પેલું નથી કે એમ જ હોવું જોઈએ એમ. બાકી બાળકને શું ખબર પડે, અત્યારની જનરેશન જેટલા તો કોઈ ફોકસ નહોતા અમે લોકો. તો પછી મને બીએસસીમાં ઓછા માર્ક્સ આવ્યા હતા, એમએસસીમાં ન મળ્યું. પછી હું જર્નલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પાસ થતી હતી, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટથી મારે જવું હતું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં, ને વચ્ચે એવું જર્નલિઝમ ડિપાર્ટમેન્ટ, ને ત્યાં નોટિસ લાગેલી હતી કે એડમિશન ફોર્મ વેચાય છે. ડેટ વહી ગઈ હતી પણ છતાંય હું અંદર ગઈ કે ભાઈ આ એડમિશનનું ફોર્મ મને જોઈએ છે. મારા મામાની દીકરીના ઘરે જઈને એ ફોર્મ ભર્યું, એની પાસેથી 150 રૂપિયા એડમિશન ફોર્મની ભર્યા અને ફી ભરી અને મેં ફોર્મ સબમિટ કર્યું. ને પછી લગભગ 150 જેટલા સ્ટુડન્ટ્સ હતા ઇન્ટરવ્યૂ આપવામાં, રિટન ને ઓરલ ટેસ્ટ આપવામાં, અને એમાંથી જે 12 સ્ટુડન્ટ સિલેક્ટ થયા એમાં હું એક હતી. અને પછી જર્નલિઝમના ભાગરૂપે ઇન્ટર્નશીપ કરવાની આવી, તો ઇન્ટર્નશીપ મેં ગુજરાત સમાચારમાં કરી થોડોક ટાઈમ. પછી ચિત્રલેખામાં મને ચાન્સ મળ્યો, કેમ કે ગુજરાત સમાચારમાં 15 દિવસમાં મારી 3 બાયલાઈન આવી. હવે 1996ની સાલમાં કોઈ ઇન્ટર્નીની બાયલાઈન આવીને એ જ બહુ મોટી વાત હતી. બાયલાઈન એટલે પોતાનું નામ જે છાપામાં છપાય એ, એટલે આમ બહુ મોટી ક્રેડિટ ગણાતી એમ. હજી બી ક્રેડિટ ગણાય, નામ છપાય તમારું છાપામાં, એ સારા અર્થમાં. અને પછી મને ચિત્રલેખામાં ચાન્સ મળ્યો અને પછી ત્યાંથી ફૂલ ફ્લેજ જર્નાલિઝમની કેરિયર ચાલુ થઈ. સ્ટીલ અત્યાર સુધી? હા, પત્રકાર હંમેશા આખી જિંદગી પત્રકાર હોય જ છે, એ નોકરી કરતો હોય ના કરતો હોય, કેમ કે તમારી અંદર પત્રકાર જીવતો જ હોય છે. આમ થયું તો કેમ થયું ને આમ થયું તો કેમ ના થયું, એ સવાલ આવે એટલે તમે પત્રકાર છો જ. એટલે એક વસ્તુ તો ક્લિયર છે ને બેન, કે અત્યારે પણ તમે જેટલું પણ ઓબ્ઝર્વેશન કરો છો બધું આમ ફટાફટ ક્વેશ્ચન આન્સર આવતા જ છે. હા, બિલકુલ. અને એ રોજિંદી લાઈફમાં બી સવાલ જવાબથી માંડીને તર્કથી માંડીને ઘણું બધું ચાલતું જ હોય છે. આ તમે વચ્ચે હમણાં વાત કરી કે 1995-96નો જે આ સમય હતો, તમારે આ બધું કરવું હતું ને ધીરે ધીરે, તો આ આખા સમયમાં તમને સ્ટ્રોંગલી કોને સપોર્ટ કર્યો હતો? જિંદગીના દરેક તબક્કે કોઈને કોઈ તમને સપોર્ટ કરતું હોય છે. મારા ફેમિલીમાં મારો પત્રકારતાનો વિરોધ હતો, એ વાત સાચી. પપ્પા સામે મારે સ્ટ્રગલ કરવો પડ્યો, એમને ગમતું નહોતું. અમારા ઘરમાં એવું હતું કે પપ્પાને ન ગમે એવું કરો એટલે પપ્પા અબોલા લઈ લે, સિમ્પલ. નારાજગી એટલે અબોલા અમારા ઘરમાં. તો પપ્પા ન બોલ્યા, જ્યાં સુધી મેં ઘર નહોતું છોડ્યું ત્યાં સુધી પપ્પાને મારા વચ્ચે મિનિમમ વ્યવહાર હતો વાતચીતનો. ધો એના મતે હું સૌથી વધુ સમજુ દીકરી હતી એની 4 દીકરીઓમાંથી, પણ તો બી અમારે એમને નહોતું ગમતું જર્નલિઝમને. મેં કહ્યું, એમણે કીધું મૂકી દે. મેં કીધું હું નહીં મૂકું. તો કે તો મારી સાથે વાત નહીં કરવાની. રાતના હું 2-2, 3-3 વાગે ઘણીવાર રિપોર્ટિંગમાંથી આવતી. હવે જે ઘરમાં 7 વાગ્યા પછી ઘરની બહાર નીકળવાની છૂટ ન હોય ત્યાં તમે રાત્રે 2 વાગે રિપોર્ટિંગમાંથી આવો, એ કોઈ પિતા કેવી રીતે સ્વીકારી શકે? ને હું અપેક્ષા ન રાખું કે પપ્પા સ્વીકારે. એટલે સ્ટ્રગલ કરવો પડ્યો ઘરમાંથી, અને સપોર્ટ બી મળ્યો ઘરમાંથી. મારા મમ્મી મારી બાજુમાં હતા, મારી મોટી બેન પારુલ મારી સાથે હતી, મારી નાની બેન સોનલ મારી સાથે હતી. ઘણા બધાનો સપોર્ટ મળ્યો. ને પછી કૃષ્ણકાંત મારા ઇમિડિયેટ બોસ હતા ચિત્રલેખામાં. હું ચિત્રલેખામાં જોડાણી એટલે સૌથી પહેલાં બોસ મારા એ હતા. તો કૃષ્ણકાંતનો સપોર્ટ મળ્યો. એમણે મને કેળવી, એ મને વૈઢા છે, એ મને મારી કોપી બી ફાડીને ફેંકી દીધી. સૌથી પહેલી કોપી મારી હતી એ કૃષ્ણકાંત ત્યાં ફાડીને કચરા ટોપલીમાં નાખી દીધી હતી. તો હવે થાય એવું, અને એ હું કદાચ વધારે આગળ વધું એટલા માટે જ ફેંકી હતી. જો મને રેડીમેડ મળી ગયું હોત કે તું બેસ હું લખી દઉં છું, તો હું કદાચ આટલી આગળ આવી પણ ના હોત એમ. એટલે જિંદગીના દરેક તબક્કે સપોર્ટ મળ્યો છે. તમે જો રિપોર્ટિંગમાં જતા હોય તો તમારો ડ્રાઈવર તમારી સાથે હોય ને, એ તમારો સપોર્ટ છે. તમે બસમાં જતા હોય ને તો બસમાં તમારી બાજુમાં બેઠો હોય ને એ વ્યક્તિ તમારો સપોર્ટ છે. એટલે જિંદગીના અલગ અલગ તબક્કે કેરિયરમાં દરેક વ્યક્તિનો સપોર્ટ બહુ જ મહત્ત્વનો હોય છે. તમને પથ્થરો આધારભૂત બન્યો હોય ને ક્યાંય રસ્તામાં, તો એ પથ્થરને ના ભૂલવો જોઈએ, હું એવું માનું છું. શું ખબર, એ પથ્થર જ આપણી દિશા આખી ચેન્જ કરી દે. બિલકુલ, કેમ નહીં.
આપણે સ્ટીલ આ ડેટની વાત કરીએ તો અત્યારે તો આ ફિલ્ડમાં ઘણી બધી સ્ત્રીઓ પણ છે. છે પણ તમે જે સમયની મને વાત કરો છો અને આ વાત ઉપરથી મને લાગે છે ત્યારે લગભગ હતી સ્ત્રીઓ પણ હતી પણ બહુ ઓછા બહુ પ્રમાણમાં જૂજ હતી, બહુ જ ઓછી હતી. આ ફિલ્ડમાં. તો એનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે? સી આ એક તો અનસર્ટેનિટી બહુ છે, અનિશ્ચિતતાઓ બહુ છે આ ફિલ્ડમાં. બીજું થોડુંક રખડવાનું, થોડુંક બહાર નીકળવાનું, મેલ ડોમિનેટિંગ સોસાયટીમાં બહાર જઈને રિપોર્ટિંગ કરવાનું, તમારું સ્થાન બનાવવાનું, અને સમયની પાબંદી નથી રહેતી ને ફિલ્ડમાં, જર્નલિઝમના ફિલ્ડમાં. રાત્રે 2 વાગે બોમ્બ બ્લાસ્ટ થાય ક્યાંય, કે રાત્રે 2 વાગે ક્યાંય મર્ડર થાય, તો તમે એમ ના કહી શકો કે હું રાત્રે રિપોર્ટિંગમાં ન જઈ શકું, મારા ઘરમાંથી એલાવ નથી. અહીંયા કોઈ એક્સક્યુઝ જ નથી પત્રકાર માટે. અલા જેવું છે, વન્સ એ કોપ ઓલવેઝ એ કોપ, એના જેવું છે. એકવાર તમે પત્રકાર એટલે આખી જિંદગી પત્રકાર. તમે પત્રકારત્વની નોકરી કરતા હોય તો તમારામાં રિપોર્ટિંગને લઈને કે તમારી સ્ટોરીને લઈને વાત આવે ત્યારે ના શબ્દ હોય જ ના શકે. હવે દરેક ઘરમાંથી એવો સપોર્ટ ન મળે, અને મેલ ડોમિનેટિંગ સોસાયટી છે, થોડુંક રિપોર્ટિંગમાં જઈને માહિતી મેળવવી, લખવું, આ તે બધું ડિફિકલ્ટ જોબ છે, ઇઝી જોબ નથી. એટલે કદાચ અહીંયા આ ફિલ્ડમાં આવતા સ્ત્રીઓ વિચાર કરતી હશે એવું લાગે છે. પણ હવે તો બહુ ઘણી બધી દીકરીઓ, ઘણી બધી બહેનો, ઘણી બધી સારું કામ કરી મહિલાઓ રહ્યા છે. બહુ સરસ કામ કરી રહ્યા છે. બિલકુલ આપણને ગૌરવ થાય એવું કામ કરી રહ્યા છે, કેમ નહીં? તો પછી આ ક્રાઇમ બીટની અંદર જ ઊંડું ઉતરવું એનું મેઇન કારણ શું? ના, હું ક્રાઇમ બીટમાં જ નહોતી, મેં દરેક બીટનું કામ કરેલું છે. હું ચિત્રલેખામાં મેગેઝિનમાં હતી, 14 વર્ષ મેં એમાં કામ કર્યું, 1996 થી 2001 સુધી. તો મેગેઝિનમાં તો અલગ અલગ વિષયો ઉપર સ્ટોરી આવતી હોય. એમાં તમને હાથ રૂમાલની વાત આવે ને પગમાં પહેરવાના મોજાથી માંડીને સમુદ્રમાં મોજા સુધી પણ વાત આવે. તો તમે એમાં તમે ડિનાય ન કરી શકો. તમે થોડું તમારા એડિટર એમ કે આ વિષય ઉપર સ્ટોરી કરીએ છીએ અને તારે આ માહિતી લઈ આવવાની છે, તો તમે એમ કહો કે આ શેરબજારનો વિષય છે, મારી એમાં ચાંચ ન ડૂબે. યુ કાન્ટ સે નો. અને મેં કોઈ દિવસ ના નથી કીધી, કેમ કે મને દરેક વસ્તુમાંથી શીખવા મળ્યું છે. હું સવારે કોઈ માહિતી લેવા ગઈ હોય તો સાંજે કદાચ હું PhDનું થીસીસ લખી શકું એટલી માહિતી હોય મારી પાસે, પણ મારે મોકલવાનો હોય 2 જ ફકરા, એવું થાય એમ. એટલે ક્રાઇમ બીટ, ક્રાઇમની સ્ટોરી પહેલાં પણ વધુ વંચાતી હતી, આજે પણ વધુ વંચાય છે ને જોવાય છે. દરેક ચેનલ ઉપર ક્રાઇમનો એક શો આવે છે, કેમ કે લોકોને ક્રાઇમમાં રસ હોય છે એટલા માટે. અને ત્યારે બી ક્રાઇમ બનતા હતા તો ત્યારે પણ ક્રાઇમની સ્ટોરીઓ હું કરતી હતી. એટલે ફક્ત ક્રાઇમની સ્ટોરીઓ કરી છે એવું નથી, ઘણી બધી સ્ટોરીઓ કરી છે. પણ હવે ઘણી વખત તમે મેજર સ્ટોરીઓ ઘણી બધી કરી હોય એટલે એ તમારી ઓળખ બની જાય એવું બને. પણ મેં અનેક વિષયો ઉપર લખ્યું છે. ચિત્રલેખામાં તો વિષયોની કોઈ સીમિત જ નહોતું, અસીમ વિષયો હતા. મારે ખાસ આ વિષય એક આખો ખોલવો છે ચિત્રલેખાનો. એની પહેલા મારે એ કહેવું છે, પહેલું રિપોર્ટિંગ કયું કર્યું હતું? હા, મને બરોબર યાદ છે. રાજકોટના છાપામાં એક Proper જાહેરાત યાદ છે આવી હતી. તમને? હા, બિલકુલ. જાહેરાત યાદ છે મને, અને મારી સ્ટોરી છપાણી હતી એ પણ યાદ છે મને. એક વાઈફે જાહેરાત આપી હતી કે મારો પતિ મારા કહિયામાં નથી, કોઈએ એની સાથે કાંઈ વ્યવહાર ન કરવો. જનરલી દીકરા માટે, દીકરી માટે કે ભાઈ માટે કે એવા સંબંધોમાં જાહેરાત અપાતી હોય છે કે મારા કૈયામાં નથી. હવે આમાં કોઈ પત્ની એમ કે મારો પતિ કૈયામાં નથી, દેર ઇઝ સમથિંગ ડિફરન્ટ એન્ડ યુનિક, એમ એવું મને લાગ્યું હતું ત્યારે. તો હું એ એડ્રેસ આપ્યું હતું. એમાં એ એડ્રેસ ઉપર હું બપોરના મે મહિનામાં ગઈ હતી, કાળઝાળ તડકો હતો ને હું ગઈ હતી ત્યાં. તો મેં કીધું, બેન હું ગુજરાત સમાચારમાંથી આવું છું ને પત્રકાર છું, અને આ તમે જાહેરાત આપી ને એના વિશે વાત કરવી છે. ઉંમર કેટલી હતી તમારી ત્યારે? 21 વર્ષ. પૂરજોશમાં. હા, એ અત્યારે પૂરજોશમાં છું. અત્યારે મને રિપોર્ટિંગ કરવાનું કહે તો આઈ લવ ટુ, એમ એવું છે. રિપોર્ટિંગ જેવી મજા એકેયમાં નથી, કેમ કે તમને એટલું બધું જાણવા મળે, એટલું બધું એક્સપ્લોર કરવા મળે, એટલું બધી નવી નવી વાતો તમને ખબર પડે એમ. તો હું એ બેનના ઘરે ગઈ તો કે મારે કંઈ કહેવું નથી, તમે નીકળો અહીંથી એમ. એટલે હવે તડકો હતો ને મેં કીધું, બેન પાણી આપશો એમ. એટલે હવે પાણીનું કીધું એટલે એણે મને અંદર બોલાવી. નાનકડી બંગલી હતી ને મને અંદર બોલાવીને હું સોફા ઉપર બેઠી ને પછી મેં કીધું બહુ ગરમી છે કામ આમ તેમ એવી બધી વાત કરી ને પછી પાણી આપ્યું એણે. પછી બાળકો રમતા હતા તો બાળકો વિશે વાત કરીને એમાં હું 15 મિનિટ બેઠી બેન સાથે, અને મને જે કાંઈ માહિતી જોતી હતી એ મળી ગઈ. એટલે આ તમારું રિપોર્ટિંગ ત્યારથી પાણી માંગ્યું ત્યારથી ચાલુ તો થઈ જ ગયું હતું. હા. એટલે બસ એમ મને સ્ટોરી મળી ગઈ ને પછી નામ બદલીને સ્ટોરી લખી હતી. ઓરિજિનલ નામ સાથે તમે ન છાપી શકો અમુક વસ્તુઓ, એટલે સ્ટોરી લખીને મારું નામ આવ્યું એમાં.
આ મારું પહેલું રિપોર્ટિંગ એવું છે. પહેલી વાર એ જ્યારે તમારી હાથમાં આવ્યું હતું કેટલી મજા કેવી આવી હતી? અરે રોમાંચ થયો તો એકદમ કે મારું નામ આવ્યું હોય આટલી બધી કોપીમાં, રાજકોટ ગુજરાત સમાચારની રાજકોટ આવૃત્તિમાં સ્ટોરી છપાણી. કોને આ પહેલી વાત તમે કોને આમ શેર કરી હતી કે જો એ એક આપણા એવા તો નહીં, હોય મારી ને તો friend. હિંમત જ નથી થતી. મને એમ થતું હતું કે તારું નામ આવ્યું છાપામાં, તારું નામ આવ્યું છાપામાં, એવું 2-3 જણાએ કીધું ને ત્યારે મને વધારે રોમાંચ થયો હતો એમ. અને ત્યારે વાંચન ને એ બધું વધારે હતું ને, છાપા તો વંચાતા હતા ત્યારે. એટલે પણ સૌથી પહેલા તો મારી મમ્મીને કીધું તું મેં કે ભાભી મારું નામ છપાણું છાપામાં એમ કે શું લખ્યું બતાવો. મજા આવી હતી, એ સ્માઈલ એની બિલકુલ મસ્ત હતી બિલકુલ ને. બિલકુલ બહુ મજા આવી હતી ને. બીજું મારું નામ છપાણું હોય ને મારો એક યાદગાર પ્રસંગ હું શેર કરવા માંગીશ. મારા દાદી છે ને એ વાંચી લખી નહોતા શકતા, અભણ હતા મારા દાદીમાં, દયાબેન રાવલ. તો મેં છે ને એક સ્ટોરી કરી હતી, ભૂપત બારવટીયો કરીને એક બારવટીયો હતો કાઠિયાવાડમાં. અને એ પછી આઝાદી પછી અહીંયા આઝાદી વખતે એના ઉપર ઇનામ હતું 5,000 રૂપિયાનું. એટલે એ ભાગીને પાકિસ્તાન ચાલ્યો ગયો તો ત્યાં એણે મેરેજ કર્યા ને 4 બાળકો થયા એને. ને અહીંયા એની વાઈફ હતી તેજબા કરીને, બરવાડા 22 નામનું ગામ હતું, ત્યાં હું ગઈ હતી રિપોર્ટિંગ માટે, કુંકાવાવની બાજુમાં સૌરાષ્ટ્રમાં. તો એક તાર આવ્યો એના ઘરે અને આવ્યું કે આ ભૂપત મરી ગયો છે, યુસુફ મરી ગયો છે એમ. એનું નામ ત્યાં યુસુફ હતું એમ. અને યુસુફ અલાઈસ એમ કે એનું ઉર્ફે આ નામ એમ. તો અહીંયા પછી એની વિધિને બધું કર્યું. તો હું ત્યારે ત્યાં એના રિપોર્ટિંગ માટે ગઈ હતી ને તેજબાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, ભૂપત બારવટિયાની વાઈફનો ઇન્ટરવ્યૂ કર્યો હતો મેં. અને એ ઇન્ટરવ્યૂ મારા અભણ દાદીમાને મારા પપ્પાએ વાંચીને સંભળાવ્યો હતો. સૌથી યાદગાર વાત મારી આ હતી. મારા પપ્પાને મારું પ્રોફેશન, મારી સ્ટોરી, મારું નામ ગમતું નહોતું, પણ આ બી એક સત્ય હતું કે મારી સ્ટોરી મારા પપ્પાએ મારી દાદીને સંભળાવી હતી. ને હું ત્યારે બપોરના જમવા આવી હતી, એની સંભળાવતા હતા. ચિત્રલેખાના 96ની સાલના દશેરા વિશેષાંકમાં મારી આ સ્ટોરી છપાણી હતી. એટલે આ નામ છપાયું એના કરતાં આવી રીતના આપણા પરિવારના સૌથી મોટી વ્યક્તિ આવું સાંભળે કે વાંચે ને તો એ મજા આવે, તમને ગૌરવ થાય એનું તમને. નિસ્વાર્થ એકદમ. બિલકુલ બિલકુલ, એ નિસ્વાર્થ એકદમ એવું છે. એઝ એન રિપોર્ટર તરીકેનો અનુભવ એક્સ્ટ્રા ઓર્ડિનરી, બહુ સરસ રિપોર્ટર તરીકેનો અનુભવ. બહુ મેં સ્ટ્રગલ કર્યો છે, બહુ રિપોર્ટિંગમાં માહિતી માટે ઘણી વખત કોઈએ કાઢી મૂક્યા છે, ઘણી શું વખત કામ મારે કોઈ ખરાબ બધું રીતે પૂછવું છે ખબર બોલ્યું છે છે. બેન? હું તમને વચ્ચે આવીશ કે મારે કંઈક છોડવું નથી. બિલકુલ બિલકુલ. રિપોર્ટર તરીકેનો અનુભવ એક્સ્ટ્રા ઓર્ડિનરી, બહુ મજાનો રહ્યો. બહુ મને જિંદગીમાં મારી જિંદગીમાં બહુ બધું ઉમેરાણ, હું ઘણું બધું શીખી છું. હું જે છોકરી છે એ રાજકોટના ત્રિકોણબાગથી આગળ કોઈ દિવસ ગઈ ના હોય, એ છોકરી પછી અમેરિકાએ જાય, મલેશિયાએ જાય, યુકે જાય, બધાય જાય રિપોર્ટિંગ કરવા માટે. તો એ થોડીક જુદી વસ્તુ તો કહેવાય જ. જેને સાયકલ ચલાવીને જાતા બીક લાગતી હતી એ પછી રિપોર્ટિંગના ફિલ્ડમાં આવી. અને બાકી પછી ખબર તો નહોતી જ નહીં કે ના, આ ના, સફર કાંઈ અવડી ખબર લાંબી નહોતી. ખેડા છે. કાંઈ ખબર નહોતી, કાંઈ એવું નક્કી નહોતું કર્યું કામ કરવું છે. મને તો એમ હતું કે ચિત્રલેખામાં 3 મહિના ઇન્ટર્નશીપ પૂરી થશે એટલે આવજો કહી દેશે ચિત્રલેખામાં. આવજો કહી દેજો. પણ એવું થયું નહીં. મને તો ચિત્રલેખામાં ઇન્ટર્નશીપ કરી એનું સ્ટાઇપન્ડ બી આપ્યું હતું. હું પહેલી સ્ટુડન્ટ હતી જેને સ્ટાઇપન્ડ આપવામાં આવ્યું હોય. 1,500 રૂપિયા સ્ટાઇપન્ડ હતું 1 મહિનાનું. એટલે 15 તેરી 4500 રૂપિયા મને આપ્યા હતા હરકિશનભાઈની સહી સાથે. અમે ત્યારે નહોતા પણ અત્યારે અમે કહે છે કોંગ્રેચ્યુલેશન. એ મજા હતી એમ. અને પત્રકાર તરીકેનો અનુભવ બહુ જ સરસ રહ્યો. આઈ લવ માય ફિલ્ડ, આઈ લવ માય ફ્રેટર્નિટી. મને મારા ફિલ્ડના લોકો ગમે છે. મને કોઈ પણ પત્રકાર હોય તો મને હંમેશા એની સાથે એમ થાય કે હું એની સાથે વાતો કરું, કંઈક નવું જાણવા મળશે મને એની પાસેથી. તમે હમણાં 1-2 કન્ટ્રીના પણ નામ બોલ્યા. ફર્સ્ટ ટાઈમ રિપોર્ટિંગ માટે કઈ કન્ટ્રીમાં ગયા હતા? હું મલેશિયા ગઈ હતી. ત્યારે કૃષ્ણકાંત મારી મજાક કરતા હતા કે માણાવદરથી મલેશિયા. મલેશિયા ગઈ હતી ને ત્યારે મને પોતાને ખબર નહોતી કે વિઝા કેવી રીતે મળે. વિઝા તો ઓન ઇન્વિટેશન ગયેલી એટલે વિઝા તો આવી જ ગયા હતા, પણ સિક્વન્સ ખબર નહોતી. પહેલાં સામાન દેવાનો, પછી તમે એન્ટર થાવ ત્યારે તમારે તમારી આઈડેન્ટિટી ને પાસપોર્ટ બતાવવાનો, ટિકિટ બતાવવાની, પછી સામાન દેવાનો. મને એ આખી સિક્વન્સ ખબર જ નહોતી. 3-4 જણાને પૂછ્યું હતું
પણ તોય અંદર આમાં હું ધક 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 થતું હતું બધું બરોબર થશે ને એમ. પછી પ્લેનમાં બેઠી હતી ને ત્યારે મને એમ થયું કે ઓહ હું પ્લેનમાં બેઠી છું એમ વિદેશ જઈ રહી first છું time. એમ. અરે બહુ મજા આવી હતી, બહુ રોમાંચ થયો હતો અને બહુ આનંદ થયો હતો, અંદરથી આનંદ થતો હતો ફ્રેન્કલી વાત કરું તો. અને ટેક ઓફ ને લેન્ડિંગ વખતે જે પેટમાં આમાં ગુડ થતું હતું એ આજની તારીખે મને યાદ છે અને એની મજા છે. અને પછી ત્યાં ટુરિઝમ ડિપાર્ટમેન્ટે ઇન્વિટેશન આપીને બોલાવ્યા હતા અને મલેશિયાના ટુરિસ્ટ પ્લેસ જે બહુ પોપ્યુલર નહોતી એવી ટુરિસ્ટ પ્લેસ ઉપર અમને લઈ ગયા હતા. આ ફર્સ્ટ ટાઈમની તમારી ટૂર હા મારી ટૂર મલેશિયાની. હતી. હા અને પછી રિટર્નમાં આવી ત્યારે આખું મુંબઈ ડૂબી ગયું હતું એ દિવસે, તો મારી ફ્લાઇટ કેન્સલ થઈ હતી 31મી જુલાઈ કે 30મી જુલાઈએ મુંબઈ આખું ડૂબી ગયું હતું. બહુ વરસાદ આવ્યો હતો ને એના કારણે મારી ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને હું મલેશિયાના રસ્તા ઉપર ધ્રુસકે રહી હતી કે મને એમ થતું હતું કે હું ક્યારે જઈ શકીશ એમ. આ કેવું વાતાવરણ કેવું હતું કે ત્યાં તો બધું વિદેશની બરોબર ધરતી હતું. ઉપર વિદેશની અને ધરતી બીજું ઉપર ત્યારે કોમ્યુનિકેશન એટલું ઇઝી નહોતું. યસ ફોન ને આંતે ને મોબાઈલ ને રોમિંગ ને આ બધું બહુ મોંઘું હતું ને એટલું ઇઝી નહોતું. ખાલી તમે 1-2 મિનિટ વાત કરીને કહી શકો એવું જ હતું. એટલે એ થોડુંક ચેલેન્જિંગ હતું એમ. એટલે પણ ઠીક છે, એ બી એક્સપિરિયન્સ છે કે આવું થાય. તમે લાંબી મુસાફરી કરવા નીકળ્યા હોય તો આવું થાય એમ. એક વખત તો મારી કનેક્ટિંગ ફ્લાઇટ મને લીધા વગર વહી ગઈ હતી. હું જતી હતી ઝામ્બિયા અને મારે ઇથોપિયાના એડિસ અબાબાથી મારે લુસાકાની ફ્લાઇટ લેવાની હતી, ઝામ્બિયાના કેપિટલની. તો અહીંથી અહીંથી જ મને બોર્ડિંગ કાર્ડ આપી દીધું હતું. પણ કનેક્ટિંગ અમારી ફ્લાઇટ વરસાદના કારણે લેટ થઈ તો કનેક્ટિંગ ફ્લાઇટ લીધા વગર ચાલી ગઈ. તો એડિસ અબાબામાં એક રાત રોકાવું પડ્યું હતું. તો જે કપડાં પહેરીને ઇન્ડિયાથી નીકળી હતી એ જ કપડાં લુસાકામાં પહેરીને ઉતરી હતી, કેમ કે એ આવી કંઈ ખબર નહોતી કે આવું થાય. એટલે ત્યારે હેન્ડબેગમાં કપડાંય નહોતા અને અમને ચોખ્ખી સૂચના આપવામાં આવી હતી કે હોટલની બહાર નીકળતા નહીં તો લૂંટાઈ જશો, ઓહ કેમ કે એટલી સેફ કન્ટ્રી નથી ઇથોપિયા. એટલે હું એરપોર્ટની બહાર નીકળી તો ત્યાં બહાર ભિખારી હતો, લૂંટી જાય એવું જ લાગે તમને. પણ એ બી મજા છે. આજે હું ત્યારે મને એમ થયું કે ઓહો, અને બહાર જેવો આમ પેલો ઓટોમેટિક ગેટ ખુલ્યો એ ભેગી 10 ડિગ્રી ઠંડી. હું ગઈ હતી ઓગસ્ટ મહિનામાં અને અહીંયા તો એટલી ગરમી ને વરસાદનું વાતાવરણ હતું, ત્યાં ગઈ તો એકદમ ઠંડી હતી, ચિલ્ડ. એટલે ઠંડીની ધ્રુજી ગઈ હતી. એરિસ્ટોટલની 3x સ્ટ્રક્ચર જે પદ્ધતિ છે રાઇટિંગની, હા તમારી સ્ટોરી હિટ ટાઈપ જાય છે, ઇન્સિડેન્શિયલ ઇવેન્ટ નાના થતા જાય છે. હા બિલકુલ. અને જિંદગી પ્રસંગોથી જ બનેલી છે, એમાંથી જ તમને ઘણું બધું શીખવા મળતું હોય છે. દરેક પ્રસંગ તમને કંઈક શીખવતો હોય છે. હું હંમેશા એવું વિચારું, તમારી સાથે કંઈક ખરાબ થાય ને તો પણ હું એવું વિચારું કે કંઈક આનાથી વધુ સારું થવાનું હશે. પણ કહેવાય છે બેન એવું કે એ જ સમય આપણે નથી પેલું એ જ ધીરજ નથી રાખતા. 1-2 વખત મને ડિપ્રેસિવ ફીલ થયેલું, પણ પછી હું બહાર આવી ગઈ એમાંથી, કેમ કે આ બી લાઈફનો એક પાર્ટ છે એવું સ્વીકાર્યું મેં. એટલે જર્નાલિઝમ કેટલું જરૂરી છે? જર્નાલિઝમ લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય, ચોથી જાગીર કહેવાય છે. પણ દરેક વ્યક્તિ માટે સમાચારથી અવગત રહેવું કે અમુક વાતોથી અવેર રહેવું બહુ જ જરૂરી છે. જર્નાલિઝમના સ્વરૂપો ઘણા બધા બદલાણા છે. પહેલાં છાપવું હતું, હવે અત્યારે રેડિયો, સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલથી માંડીને પોડકાસ્ટથી માંડીને બહુ બધું છે. નાના સમાચારો આપવાવાળા ઘણા પ્લેટફોર્મ્સ છે. ઇન્ફોર્મેશન બધેથી મળી રહી છે, ધોધ બધી બાજુથી આવી રહ્યો છે. દરેક વ્યક્તિને સમાચાર જાણવામાં રસ હોય છે, પોતાના ઇન્ટરેસ્ટના સમાચાર જાણવામાં દરેક વ્યક્તિને રસ હોય છે. અને આજે આપણે ક્યાંય બી માનો કે આપણે અત્યારે અહીંયા આ જગ્યાએ પોડકાસ્ટ કરીએ છીએ, ઓન ધ વે તમે આવતા હોય ને ક્યાંય ફાયર થયું તો તમે બીજે દિવસે સમાચારમાં છાપામાં જોશો જ. જો તમને છાપું વાંચવાની આદત હશે તો તમે જોવાના જ છો કે આ સમાચાર આવ્યા છે કે નથી આવ્યા. આ ક્યુરિયોસિટી છે. એટલા માટે જ દરેક વ્યક્તિ માટે સમાચારોથી અવગત રહેવું, પોતાની આસપાસની વાતોથી અવગત રહેવું જરૂરી છે. એટલા માટે જ જર્નાલિઝમ જરૂરી છે. અને તમારા પર્સપેક્ટિવથી જર્નાલિઝમ શું કામ જરૂરી છે? મારા પર્સપેક્ટિવથી જો મેં પત્રકાર થવાનું વિચાર્યું નહોતું, પણ એક વખત હું પત્રકારત્વમાં આવી ગઈ પછી એટલું બધું મેં જાણ્યું છે. જ્યારે હું જર્નાલિઝમમાં આવી ને ત્યારે મને ધારાસભામાં કેટલી સીટ હતી એ મને નથી ખબર, સંસદ સભામાં કેટલી સીટ હતી એ મને નથી ખબર, રાજ્યસભા સંસદ સભા 2 સદન હોય આ તે ઘણું બધું મને ખબર નહોતી.
પણ ધીમે 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 ઘણું બધું શીખી, ઘણી બધું વખત ડંબ પણ લઈ ગઈ છું. ક્યાંય રિપોર્ટિંગ કરવા ગઈ હોઉં તો મારી જાતને મેં એવી મહેસૂસ કરી છે કે ઓહો આટલી મને ખબર નથી એમ, કે મને કાંઈ જ નથી ખબર મને પડતી. કાંઈ જ ખબર નથી પડતી. આ બધી ચેલેન્જીસ આવી ને ત્યારે હું શીખતી ગઈ વધારે કે ના મને ખબર હોવી જોઈએ. પત્રકાર એટલે છે ને એને બધી ખબર હોય એવી જ છાપ હતી, છે અને રહેવાની છે. તમે ક્યાંય સ્ત્રીઓના ટોળામાં કે સ્ત્રીઓ બધી બેઠી હોય ત્યાં તમે જાઓ અને તમે જો તમારો પરિચય એમ કહો કે તમે પત્રકાર છો, સામેવાળી વ્યક્તિનો પર્સપેક્ટિવ તરત જ ચેન્જ થઈ જાય છે, સામેવાળી વ્યક્તિની નજર તરત જ ચેન્જ થઈ જાય છે. તમે ક્યાંય ગ્રુપમાં બેઠા હો અને ત્યાં ભાઈઓ પણ હોય ને બહેનો પણ હોય અને જો કોઈ સ્ત્રી પત્રકાર છે એવું કહે તો એની પાસે બીજા લોકો કરતાં વધારે નોલેજ હશે એવું બધા માની લે છે ને એવું લગભગ હોય પણ છે. પત્રકારને બધી ખબર હોવી જ જોઈએ. જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. બધામાં થોડી થોડી ચાટ ડૂબવી જોઈએ, ભલે તમે માસ્ટર ના હોય કોઈ એક વસ્તુના. એટલે તમે જે કીધું ને કે ક્રાઇમની સ્ટોરીઓ, એવું નથી, બધામાં થોડી થોડી ચાંચ ડૂબતી હોય, ડૂબાડવી જોઈએ. કેમ કે તમે પત્રકાર છો અને પત્રકાર જર્નલિઝમ એટલા માટે જરૂરી છે કે જર્નલિઝમે મને જીવાડ્યું છે, જર્નલિઝમે મને ઘણું બધું આપ્યું છે. જીવનસાથીથી માંડીને જીવન મને આપ્યું છે જર્નલિઝમે. એટલે મારા માટે જર્નલિઝમ જરૂરી છે. હું મારી અનેકવાર જોબ વહી ગઈ એ પછી પણ મેં કોઈ દિવસ એવું વિચાર્યું નથી કે હું પત્રકારત્વ સિવાય કંઈ કરું, લેખન વાંચન સિવાય કંઈ કરું. અત્યારે એઝ ઓફ નાવ ફ્રેન્કલી વાત કરું, મારી પાસે કામ નથી. હું કોઈ સંસ્થા સાથે જોડાયેલી નથી, કોઈ પબ્લિકેશન હાઉસ સાથે જોડાયેલી નથી. તો હું ક્રિએટિવ રાઇટિંગ કરું છું, નવલકથા લખું છું. અલબત્ત એમાં તમને એટલી ઇન્કમ ના થાય જે મંથલી સેલેરીના અંતે થતું હોય, પણ એવું કંઈ અટકી નથી પડતું એટલા માટે હું લખું છું. બાકી જો અટકી પડતું હોય તો હું કંઈ પણ કામ કરું જર્નલિઝમને લગતું. તમે નોવેલ લખેલી છે ખરા? હા, મારી 2 નોવેલ આવી ગઈ છે. 3જી નોવેલ અત્યારે લખું છું. એનો સબ્જેક્ટ શું છે? એનો સબ્જેક્ટ છે અત્યારે જે ઇઝરાયલ ને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધસ્ય પ્રેમ કથા. અને આગળ જે 2 નોવેલ આવી એ બંનેના નામ શું? પહેલી નવલકથા છે મારી આગનો અજંપો, જે ગોધરાકાંડ ઉપર છે આખી. અને બીજી નવલકથા છે હા હું ભગવાન છું. એક લેખક છે અને લેખકની માનસિકતા ને એની દુનિયા, એના અહમથી માંડીને એનો અહમ ભાંગવા સુધીની જર્ની છે. બહુ બધું જાણવાનું છે. આ ત્રણેય સબ્જેક્ટ ઉપર હું પાછો આવીશ, ત્રણેય નોવેલ ઉપર. એઝ એન જર્નાલિસ્ટ તમારો થોટ પ્રોસેસ શું હોય છે? તમારી સાયકોલોજી શું હોય છે? મારી સાયકોલોજી બસ સરસ રીતે જીવવું અને જેટલું તમને શીખવા મળે એટલું શીખવું અને બને એટલું બધા સાથે પ્રેમથી રહેવું. કોઈને મળવાથી કે કોઈને સાથે છૂટા પડવાથી જો તમને પેઇન થતું હોય તો તમે સંવેદનામય વ્યક્તિ છો. બસ સંવેદનાને સતત ધબકતી રાખવી. મારી સંવેદનાઓ સતત ધબકતી રહે. કોઈ કૃષ્ણકાંત એક બહુ સરસ વાત કરે, એનું લેક્ચર કે એવું કંઈ હોય ને કે તમને વાગે અને જે પીડા થાય ને એ વેદના છે. કોઈ બાળક આમ જાતું હોય અને એ પડી જાય અને તમને આને વાગ્યું નથી ને, આ સંવેદના છે. હા હા હા. બસ આ સંવેદના તમારી અંદર ધબકતી રહે ને એ જરૂરી છે. મારી સાયકોલોજી શું છે? બધા સાથે દિલથી રહેવું, પ્રેમથી રહેવું અને બને ત્યાં સુધી કોઈને હર્ટ ન કરવું. મારી નાની ઉંમર હતી ત્યારે કદાચ મારી અંદર ઈગો બહુ જ હતો. અમુક રીતે આપણો ઉછેર થયો હોય એ રીતે બી અંદર તમારી અંદર ઘણું બધું ભરેલું હોય. એ ઘણું બધું ધીમે ધીમે છૂટતું ગયું છે, ઘણું બધું છોડ્યું છે, ઘણું બધું ગ્રહણ કર્યું છે. તો થિંકિંગ કે સાયકોલોજી છે એ દરરોજ બદલાય છે. તમે રોજ એના એ નથી હોતા. તમે ગઈકાલે હતા એ આજે નથી, આજે છો એ આવતીકાલે નથી હોવાના. એટલે માણસનું જીવન છે ને એ સતત બદલાતી પ્રોસેસ છે. અત્યારે આપણે છીએ, એક પળ પછી આપણે જુદા છીએ. અને આપને જ નથી ખબર કે આમને કયો કોલ આવવાનો. એક્ઝેક્ટલી શું થવાનું છે એ આપણને નથી ખબર. અને એ જિંદગીની એ જ મજા છે, અનસર્ટેનિટી. જો તો બધું તમને કહી દીધું હોય કે તમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, તો એ મોનોટોનસ જિંદગીમાં મજા નથી. રોમાંચ ન હોય ને, એ રોમાંચ તમને જો થ્રિલ ને રોમાંચ તમે જો ફીલ ન કરી શકતા હોય ને તો એ જિંદગી ધૂળ છે. એક અત્યારે ખબર પડે છે જેટલા સવાલ ટીમ દ્વારા જે તમારામાંથી આખું એમને રિસર્ચ કરીને લખ્યું કે તમારી સફર સતત ને સતત ચાલે છે.
સાથે સાથે તમે અત્યારે બેઠા છો તો એક થોટ પ્રોસેસ ચાલતી તો હશે જ. સતત સફર ને સંઘર્ષ બેય ચાલતા રહીએ છે, બે પેરેલલ છે. સંઘર્ષને તમે કેવી રીતે લ્યો છો ને એ સૌથી વધુ મહત્ત્વનું છે. હવે તમે અમુક પરિસ્થિતિઓને તમે સંઘર્ષ માની લ્યો તો એ ખોટું છે. હું એવું માનું છું કે સંઘર્ષ કે દુઃખ એટલે શું એમ? જી. ગાડીમાં પંચર પડ્યું એ દુઃખ છે? એ પરિસ્થિતિ છે. તમારી વ્યક્તિને કંઈ થયું છે એ દુઃખ છે, તમારી અંદર પંચર પડે છે એ દુઃખ છે. એ દુઃખ છે. હવે અત્યારે પ્રોબ્લેમ શું થાય છે કે આપણે પરિસ્થિતિને દુઃખ માની લઈએ છીએ. હું એક પ્રસંગ શેર કરું તમારી સાથે. અમે લોકો છે ને જુનાગઢ કાર્યક્રમમાં જતા હતા, લગભગ 5-7 વર્ષ થઈ ગયા. એક કાર્યક્રમ હતો, સાહિત્યોત્સવ કરીને કાર્યક્રમ હતો, એમાં અમે લોકો જતા હતા. અમારા બેયના હાથે ઉદ્ઘાટન હતું કાર્યક્રમનું. તો સખત વરસાદ હતો, 11મી કે 12મી ઓગસ્ટનો દિવસ હતો. અને અમે લોકો અમદાવાદથી નીકળ્યા, ત્યારે અમે અમદાવાદ રહેતા હતા. તો વરસાદ ચાલુ થયો, અમે 8 વાગે નીકળ્યા હતા, અમે રાત્રે 1:30 વાગે લીંબડી પહોંચ્યા. જે આપણે 1.5 થી 2 કલાકમાં અંતર ગાડીએ એ અમે લોકોએ આટલા બધા કલાકે પસાર કર્યું હતું, કેમ કે સખત વરસાદ હતો. અને લીંબડીથી આગળ એક હોટલ આવે છે, ત્યાંથી આગળ અમે થોડાક ગયા ને તો એક ખાડો આવ્યો અને ખાડામાં 2 ટાયર જમણી બાજુના ફાટી ગયા. ગાડી પંચરવાળાને ત્યાં સુધી જઈ શકે ને એટલી પરિસ્થિતિ નહોતી. અમે 2 ધક્કા માર્યા અને ગાડી પહોંચાડી. અને પછી ઓલા એ પંચર કર્યું, એક ટાયર બદલાયું, ફાટી ગયું હતું એટલે. અને છત્રી લઈને ઊભા હતા અમે લોકો. ઓલાને પલળે નહીં ને પંચરવાળો, એટલે હું છત્રી લઈને ઊભી હતી. છત્રી કાગડો થઈ ગઈ અને પલળવા માંડી હું પાછી. તો રાતના 1:45 થયા હતા. પરિસ્થિતિ એની અંદર સબ પરિસ્થિતિ. એટલે કૃષ્ણકાંત આમ છાપરા નીચે ઊભા હતા. મેં કીધું 1:45 વાગ્યા છે, વરસાદ બહુ ઠંડો છે, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી આ પંચર ક્લિયર ન કરે ત્યાં સુધી, હાલ વરસાદમાં નાહીએ. શું રિએક્શન શું હતું? ચાલી ગયા. અરે ગાંડાના ગામ થોડા હોય. તો હવે રાત્રે 1:45 વાગે વરસાદમાં નાહ્યા. જોજો સાહેબ. અને પછી વોશરૂમમાં જઈને મેં કપડાં બદલાવ્યા કે હવે પલળી ગયા છે, હવે ગાડી રિપેર થઈ ગઈ છે, તો હવે આગળ વધવાનું છે. તો આ પરિસ્થિતિને તમે જો સંઘર્ષ કે આ દુઃખ છે તો એ ખોટી વસ્તુ છે. આ પરિસ્થિતિ છે, એમાંથી આપણે પસાર થવાનું છે. અને સ્વીકારવાની જ છે. હા, અને આમ કાંઈ હાલવાનું ન હોય ને જ્યારે તમારું પરિસ્થિતિ સામે, ત્યારે સ્વીકારી લ્યો ને તો ઓછી પીડા થાય, મારું એવું માનવું છે. સીધો સાદો અને સરળ રસ્તો. હા, કે શું હવે તમને ખબર છે કે તમારું કોઈ હાલવાનું જ નથી તો પછી સ્વીકારી લ્યો ને. કોઈ સમજવાનું નથી કે કંઈ ચાલવાનું નથી, ત્યારે પછી બહુ સંઘર્ષ ના કરવો, કેમ કે એમાં પીડા આપણને થાય પછી. અસહ્ય પછી. અસહ્ય, બિલકુલ બિલકુલ. કોઈને કંઈ પણ ના શકે. અને હકીકતમાં બહારની પીડા હોય તો કહી શકે, અહીંની પીડા કોને કહેવા જાવી? અંગત વ્યક્તિ હોય તો એ આપણું મને વાંચી લે. પહેલાનું જર્નલિઝમ અને અત્યારનું જર્નલિઝમ શું ફરક છે બેન? ઘણો બધો ફરક છે. જો આઝાદી પહેલાંનું જર્નલિઝમ, આઝાદી પછીનું જર્નલિઝમ, ઇમરજન્સી પહેલાંનું જર્નલિઝમ, ઇમરજન્સી પછીનું જર્નલિઝમ, ભાજપની સરકાર પહેલાંનું જર્નલિઝમ, ભાજપની સરકાર પછીનું જર્નલિઝમ, કોંગ્રેસની સરકાર પહેલાંનું જર્નલિઝમ, કોંગ્રેસની સરકાર પછીનું જર્નલિઝમ. જર્નલિઝમની દુનિયા સતત બદલાતી રહી છે, સતત આગળ વધતી રહી છે. અને પહેલાંનું જર્નલિઝમ સારું હતું ને અત્યારનું ખરાબ છે એવું જરા પણ નથી કહેવું મારે. પહેલાં પણ સારું હતું, અત્યારે પણ સારું છે, અને હજી વધુ સારું હશે. હું પેલું છે ને સાહિલ લુધિયાનવીના પેલા શેર જેવું માનું છું કે કાલે આપણાથી ને વધારે સારું લખવાવાળા આવવાના જ છે. આપણે કોઈ એવો અભિમાન ન રાખવું કે આપણે સૌથી બેસ્ટ લખીએ છીએ. આપણાથી વધુ સારું લખવાવાળા આવવાના છે. સૌથી વધુ હિટ જવાવાળા લોકોય આવવાના છે, સૌથી વધુ વંચાવવાવાળા લોકોય આવવાના છે. આપણે જ લખીએ છીએ એ જ બધું સત્ય વચન કે આપણે જ લખીએ છીએ બધું સાચું એવું નથી. જર્નલિઝમ પહેલાં પણ સારું હતું. જર્નલિઝમે ઘણું બધું દેશને આપ્યું છે, ઘણું બધું દેશે મેળવ્યું છે જર્નલિઝમમાંથી. ઘણા બધા સ્કેન્ડલથી માંડીને ઘણું બધું આવ્યું છે. અત્યારનું જર્નલિઝમમાં એક જ વસ્તુ મને લેકિંગ લાગે છે. અત્યારે જે વોટ્સએપ યુનિવર્સિટીનું જર્નલિઝમ ચાલે છે ને, એની સામે મને ઘણીવાર પેલું થાય છે કે તમને ફોરવર્ડ મેસેજ આવેલો છે તો તમે એને સાચો નહીં માની લો, ખરાઈ કરો, એક વખત સામે ક્રોસ ચેક કરો, પછી તમે આગળ વધો. અને પત્રકાર તરીકેની જે ક્યુરિયોસિટી હોવી જોઈએ ને, એ ક્યુરિયોસિટી સતત ધબકતી રાખો, સતત જીવંત રાખો, તો જ તમે આગળ વધવાના છો. અત્યારની પેઢીમાં
મને કંઈ ખૂટતું હોય એવું નથી લાગતું, પણ જો થોડુંક વાંચન વધે ને તો થોડુંક તમારું થિંકિંગ છે ને એ વાઇડ એંગલ પર તમે કરી શકો. અમારા સમયમાં અમે લોકો વાંચતા, અઠવાડિયાની એક બુક તો હું પૂરી કરતી જ. આજની તારીખે મારો એ નિયમ છે કે અઠવાડિયા 10 દિવસની એક પુસ્તક તો પૂરું થવું જ જોઈએ. આજે રીડિંગનો અભાવ છે એટલે શબ્દો સાથે રમત નથી થતી, એટલે તમને શબ્દોની વિવિધતા નથી જોવા મળતી. હા, તમે ગધેડો છે, ગધેડા માટે કેટલા સમાનાર્થી શબ્દો છે? ખર, ડોંકી, ગધેડો, ગધર્બ. હાથ, હાથ માટે કેટલા શબ્દો છે? પાણી, હાથ, કર. કેટલા બધા સમાનાર્થી શબ્દો છે તમારી પાસે. તમે શબ્દોની રમત શું કામ નથી કરી શકતા? કેમ કે તમે વાંચતા નથી. જર્નાલિઝમનું કોઈ પણ ફિલ્ડ હોય, રેડિયો હોય, ટીવી હોય, તમારે બૂમ લઈને ઊભું રહેવાનું છે કે તમારે ટેલિપ્રોમ્પ્ટર પર સમાચાર વાંચવાના છે, કે તમારે ડિસ્કસ કરવાનું છે પેનલ સાથે. શબ્દોની રમત સિવાય કંઈ છે જ નહીં. શબ્દોની રમત જ છે. શબ્દોની રમત તમે ક્યારે કરી શકો? તમે ક્યારે શબ્દો સાથે રમત કરી શકો? વેન યુ કેન પ્લે વિથ વર્ડ્સ. તમારું વાંચન હોય તો જ તમે કરી શકો. બેક ઓફ ધ માઇન્ડમાં તો હોવું જોઈએ ને. હોવું જ જોઈએ. વાંચન જ તમને સમૃદ્ધ બનાવે છે. અત્યારે વાંચતા નથી એ એક મને લાગે જરાક. જે સ્ક્રિપ્ટ કે જે તમે શબ્દોની રમત નથી જોઈ શકતા સ્ક્રીન ઉપર કે સમાચારની દુનિયામાં, એનું કારણ કદાચ લેકિંગ ઓફ રીડિંગ લાગે. એટલે વાંચન વધે તો વધુ સારા પત્રકારો, વધુ સારા લેખકો મળવાના જ છે અને આવવાનું છે. કાંઈ અટકવાનું નથી. અત્યારે સારું છે, એનાથી વધુ સારું આવવાનું જ છે. આપણે છીએ કે ના હોઈએ. હા હા હા. બહુ બધા લોકોને એવો ભ્રમ હોય છે કે આપણા વગર દુનિયા અટકી જવાની છે. એવું બધું કાંઈ હોતું નથી. બધું ચાલવાનું છે અને બહુ સરસ રીતે ચાલવાનું છે. અને મને એવો કોઈ ભ્રમ નથી કે આપણા વગર કાંઈ અટકી જવાનું છે. તમારા અંગત લોકોને ફેર પડે, અંગત લોકોની જિંદગીમાં ફેર પડે, પણ દુનિયાને બહુ કાંઈ ફેર પડતો નથી હોતો. અને જર્નાલિઝમ સારું છે. આઈ લવ માય પ્રોફેશન. મારા ફ્રેટર્નિટીના લોકોને હું બહુ પ્રેમ કરું છું. અને અત્યારે પત્રકારત્વ સારું જ છે. શું કામ સારું નથી? ઘણું બધું સારું છે. તમે ખરાબ બાજુ જુઓ તો બધું ખરાબ જ છે, પણ તમે શું કામ એ જોવો છો? ઘણું બધું સારું છે. તમે વાંચનની વાત કરી. મને તમારે અત્યારે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે 4 બુક સજેસ્ટ કરવાની છે. પોલિએના, એક તો પોલિએના નામની બુક છે. એક 2.5-3 વર્ષની. વન લાઈનના સબટેક્સ્ટ પણ જો તમે કહેતા જાવ તો પ્લીઝ. હા, એક 2.5-3 વર્ષની દીકરીની વાત છે. એના પપ્પા નથી અને એ દીકરી અનાથ થઈ ગઈ છે ને એની ઝઘડાળું ને કર્કશા માસી પાસે એને રહેવા જવાનું થાય છે અને પછી જિંદગીની ચેલેન્જીસને કેવી રીતે લે છે. પોલિએના. અને અમેરિકામાં કે હા, ત્યાં તો પોલિએના ડે પણ સેલિબ્રેટ થાય છે. ઓહ. હા, મેં એના ઉપર એક લેખ લખેલો છે. પોલિએના પછી લા મિઝરેબલ, વિક્ટર યુગોની. એ બહુ સરસ છે, વિક્ટર યુગોની. પછી ગાંધીજીની આત્મકથા તો મસ્ટ રીડ છે, કોઈ સવાલ જ નથી. અને રીડિંગની બાબત એવી છે કે તમારું છે ને તમારી એજ પ્રમાણે વાંચન ચેન્જ થતું જાય છે. તમે નાના હોય ત્યારે જે બાળકોને લગતું સાહિત્ય વાંચતા હોય એ મોટા થઈને નથી વાંચવાના. તો પછી તમારી એક રીડિંગ હેબિટ કેળવાતી હોય છે. હવે મારા ગમતા વિષયો આ છે. લાઈક મને નવલિકાઓ અને નવલકથાઓ વાંચવી વધારે ગમે છે, આત્મકથાઓ વાંચવી વધારે ગમે છે. તો હું એના ટોપ ઉપર ગાંધીજીની આત્મકથાને મૂકું, પછી પોલિએના મૂકું, વિક્ટર યુગોની લા મિઝરેબલ મૂકું અને ભગવદ્ ગીતા. કેમ કે જિંદગીનું ઘણું બધું એમાંથી મળી જાય છે. કોઈ બી પાનું ખોલો ગીતાજીનું તો તમને એમાંથી સમસ્યાનું સમાધાન મળી જાય છે. સીધો જવાબ મળી જાય છે. પહેલાં બી પ્રસ્તુત હતી, અત્યારે બી પ્રસ્તુત છે ને દુનિયા છે ત્યાં સુધી પ્રસ્તુત રહેવાની છે ભગવદ્ ગીતા. એટલે આ 4 વાંચો તો જિંદગી ને જિંદગીના સવાલો પ્રત્યેનું ઘણું બધું તમને મળી જાય છે એવું મને લાગે છે. તો રીડિંગ હેબિટ છે એ તમારી ઉંમર પ્રમાણે ચેન્જ થતી હોય છે અને વાંચન તમને તમારી નજીક લઈ જતું હોય છે. હંમેશા મને એવું લાગ્યું છે. હું અત્યંત ડિસ્ટર્બ હોઉં ત્યારે પણ વાંચું છું, અત્યંત મજામાં હોઉં ત્યારે પણ વાંચું છું. જ્યોતિબેન અત્યારે કોઈ પણ બુક ફેરમાં ગયા છે, સમજો, ઘણા બધા પુસ્તકો પડ્યા છે, એમાંથી શું જોઈને પુસ્તક લેશે, ખરીદશે? થોડુંક એમાંથી વાંચીશ, કદાચ પાછળનું પાનું વાંચીશ, શું લખેલું છે. એટલે કે તમે શું વાંચો? પાછળનું પાનું. હા હા હા, એમાં શું, આ પુસ્તકમાં શું છે, કદાચ એનું નાનકડું વિવરણ ત્યાં આપેલું હોય તો એ વાંચીશ ને પછી લઈશ. હું
બહુ સાચી વાત કરું તો એવું નથી વિચારતી કે આ બહુ પોપ્યુલર બુક છે કે આ બહુ પોપ્યુલર અરે, એ જ રાઇટરની બધું બુક જાણવું છે. છે હા. એટલે આપણે લેવી જોઈએ કે એટલે આપણે વાંચવી જોઈએ. હવે ઘણી વખત બહુ વખણાયેલી બુક હોય આપણને એમ થાય કે યાર બકવાસ બુક છે, આ કાંઈ મજા ન આવી એમ, એવું થાય. અને ઘણી વખત સાવ વખોડાયેલી બુક હોય, તમને મજા આવે વાંચવાની, તમારો ટેસ્ટ ડિફરન્ટ હોય તો તમને એવી બુકમાં મજા આવે. ઘણી વખત અમુક બુક આપણે વાંચી લીધી હોય તો આપણે કંઈ સમજાય જ નહીં એમાં કે આમાં કેવા શું માંગે છે આફ્ટર ઓલ, એવું થાય. પણ હવે અને મારું એવું છે કે હું કોઈ બુક વાંચું ને એ સારી હોય કે ખરાબ હોય એ પૂરી કરે પાર કરું. પૂરી કરવાનું. હા, પૂરી કરવાની એટલે કરવાની જ. હવે એ મારી વીકનેસ કયો કે જે કંઈ કયો એ, પણ મને એ અંત સુધી જાઉં નહીં ત્યાં સુધી મને મજા ના આવે. અને એવું પણ ક્યારેક થતું હોય છે ને કે તમે જે શરૂઆત કરી હોય ત્યારે તમને થોડુંક આમ તેમ લાગ્યું હોય, પણ અંત તરફ જતા જતા આખી વાર્તા જ આખી અલગ perspective પર પહોંચી ગઈ હોય. થાય, બિલકુલ થાય. હું તમને વાત કરીશ, વર્ષાબેન અડાલજાની ક્રોસરોડ નામની બુક છે. એ બુક મને રાંધણછઠની રાત્રે કૃષ્ણકાંતે આપી હતી, એને આવી હતી અને મેં એ વાંચવાની ચાલુ કરી. મેં એના વિશે મને ખબર હતી બધી જ કે આ બુક વર્ષાબેનની છે, એ વિષય આ છે તે છે. હવે મેં ખાલી મને એમ હતું કે થોડુંક વાંચું ખાલી, પણ વાંચીને હું સવારે 6:30 સુધી વાંચતી હતી એ બુક કોન્સ્ટન્ટ. રાત્રે 11:30ની બેઠી હતી તો સવારે 6:30 સુધી મેં એ 500 પાનાની બુક વાંચતી હતી. અને પછી છેલ્લા 75 થી 100 પાના મને આમ થવા માંડ્યું, આંખો ને શરીર સાથ નહોતું આપી રહ્યું, એટલે મારે મૂકી દેવી પડી. ને સવારે ઉઠીને બ્રશ કરીને ચા પીને પાછી વાંચવા બેસી ગઈ કે હવે આ બુક પૂરી કરી નાખું તો મને શાંતિ થશે. અને તમને એના પાત્રોનો નશો રહે. એક તમે આ સમયે એવું પણ ફીલ કરતા હશો ખરા ને કે તમે જ્યારે વાંચતા જ્યારે તમને ઊંઘ આવી જાય તે ઊંઘ કંઈક અલગ હોય છે. બિલકુલ, બહુ જ જુદી હોય છે, સપનાય જુદા આવે તમને. બહુ 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 મજા છે વાંચતા વાંચતા તમને. જો કે મને વાંચતા વાંચતા બહુ ઊંઘ નથી આવતી. ઊંઘ આવતી હોય એટલે હું પુસ્તક મૂકી દઉં. મારે કોઈ દિવસ આમ નથી થયું આમ વાંચતા વાંચતા આમ થઈ ગયું હોય પુસ્તક, એવું હજી સુધી તો નથી થયું. પણ વાંચન તમને સૌથી સારી ઊંઘ આપે. તમારા જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ અત્યારે યાદ આવે છે ખરા? કેવી? એ બધી જ પરિસ્થિતિ મૂકીને સીધું તમારે ફિલ્ડ ઉપર જવાનું હોય. મારા દિયરને બ્રેઇન હેમરેજ થયું હતું ત્યારે હું અભિયાનની એડિટર હતી. મેં 3 અભિયાનના અંક હોસ્પિટલના આઈસીયુના વેઇટિંગમાંથી કાઢેલા છે. સબ્જેક્ટ શું હતા એના? હે? એના સબ્જેક્ટ શું હતા? સબ્જેક્ટ આખો અભિયાન મેગેઝિનનો અંક 64 પાનાનો અંક કાઢવાનો. ત્યાં બેસીને? કોઈ આવે સગુવાલું તો એને વીઆઈપી પાસ આપવાનો, ઉપર સુધી મૂકી આવવાના. વળી પાછું પાનું આવ્યું હોય ત્યાંથી ડેડલાઇન હોય મંગળવારે તો પાનું જોવાનું, એમાં ભૂલો સુધારવાની, એમાં કહેવાનું, સબ્જેક્ટ ડિસ્કસ કરવાના. થાય એવું ઘણી વખત થાય. મારા બર્થડેના દિવસે હું રિપોર્ટિંગમાં ગઈ છું. અક્ષરધામનો આતંકવાદી હુમલો થયો હતો તો 24મી સપ્ટેમ્બરે હુમલો થયો હતો અને 25મી હું બધા જે હોસ્ટેજીસ હતા એના ઇન્ટરવ્યૂ કરવા ગઈ હતી. મારો બર્થડે હતો, મને હેપી બર્થડેના ફોન આવતા હતા અને હું સામેવાળાની પીડા સાંભળતી હતી કે હોસ્ટેજી તમે જ્યારે બંધકો હતા ત્યારે તમને શું ફીલ થયું હતું એમ. થાય એવું. અમે લોકો ગોધરાકાંડ થયો એ દિવસે અમે લોકોએ અમારી નવી ગાડી લીધી હતી, એની પાર્ટી આપવાના હતા અમે લોકો, લંચ પાર્ટી. તો સવારમાં ગોધરાનો આ સમાચાર મળ્યા તો અમે પાર્ટી કીધું બધાને સૌના ઘરે જમી લેજો, હું તો રિપોર્ટિંગમાં જાઉં છું. ફર્સ્ટ હે? પત્રકાર માટે પછી કોઈ એક્સક્યુઝ હોય જ નહીં. જો વાંચકને કે તમારા વાંચકોને કે તમારી પરિસ્થિતિથી ફેર નથી પડતો, એને તમે એવો એક્સક્યુઝ નહીં આપી શકો કે મારા મનમાં આવું ચાલતું હતું ને એટલે મારો લેખ થોડોક નબળો છે. તમે જે લેખક વાંચકને વફાદાર છે ને પેલો ધર્મ, એ કદાચ સૌથી બેસ્ટ વસ્તુ છે. વાંચકને વફાદાર રહેવું એ સૌથી બેસ્ટ વસ્તુ છે. વાંચકને કાંઈ ફેર નથી પડતો મારા દિયર સિરિયસ છે, મારા હસબન્ડ સાથે ઝઘડો થયો છે, મારી માનસિક સ્થિતિ બરોબર નથી. તમારે તો તમારા લેખથી મતલબ છે. અહીંયા શું ચાલે કંઈ જ નહીં. બિલકુલ. અને શું કામ, શું ફેર પડવો જોઈએ, શું કામ? અંગત લોકો સિવાય તમારી માનસિક શારીરિક કે તમારો પરિસ્થિતિથી અંગત લોકોને જ ફેર પડતો હોય છે. અને વાંચકોને શું કામ કહેવું જોઈએ? વાંચકોની વફાદારી તમારા લેખનથી બતાવો ને. ઓલરેડી તમે એક એને અલગ વર્લ્ડમાં લઈને ગયા છો. હા હા બિલકુલ. તમે જ્યારે ઓન ફિલ્ડ જાઓ છો કોઈ પણ રિપોર્ટિંગ કરવા, ત્યારે શું હોય છે મનની સ્થિતિ તમારી? જો ઘણી બધી એડવર્સ પરિસ્થિતિઓમાં પણ મેં રિપોર્ટિંગ કર્યું છે. કહે તો હું વર્ષ 2007માં હું રિપોર્ટિંગ. તમને હું કાંઈ પણ પૂછો તમે આમ જવાબ આપી દો. હા.
કેમ કે મેં બધું બહુ પ્રેમથી કર્યું છે, બહુ બધું દિલથી કર્યું છે, અને દિલમાં હોય એ બધું તમને જીભ ઉપર આવી જ જવાનું છે. હું હંમેશા દિલથી જ બધું કરું છું, દિમાગથી કોઈ દિવસ નથી કરતી. ફ્રેન્કલી વાત કરું, સંબંધો હોય, રિપોર્ટિંગ હોય કે કંઈ પણ હોય, હું મારાથી દિલથી જ વિચારાઈ જાય છે. હું મારાથી કેલ્ક્યુલેશન નથી થતી કોઈ દિવસ. મારું ગણિત અમુક બાબતોમાં બહુ કાચું છે, એટલે બધું દિલથી થાય છે. અને આ એડવર્સ પરિસ્થિતિની વાત કરું ને, હું સેલવાસ ગઈ હતી રિપોર્ટિંગમાં. ત્યાં કંઈક ડિસ્ટિલરીના ને એના ઇસ્યુ હતા. એટલે હવે મારું જતી હતી અને ત્યારે જ બરોબર કૃષ્ણકાંતનો ફોન આવ્યો કે મારી પાસે મારી જોબ ગઈ છે, હવે મારી પાસે નથી જોબ. હવે મેં કીધું સારું, તું ઘરે પહોંચ, હું રિપોર્ટિંગ બતાવીને આવું છું. પછી હું 8:30 પહોંચી સેલવાસનું બધું રિપોર્ટિંગ પતાવીને. અને પછી મેં કીધું કંઈ નહીં, હવે મેં કીધું કંઈક વધુ સારું થશે એમ. ચાલ તૈયાર થા, આપણે હોટલમાં જમવા જઈએ. અમે લોકો સૂપ ટુ ડેઝર્ટ ડિનર કર્યું અને વાતો કરી, ચક્કર માર્યું, ફ્રેશ થયા. એટલે હવે આ પરિસ્થિતિ કે ચેલેન્જને તમે કઈ રીતે લ્યો છો એના પ્રત્યેનો અમારા બેનો અભિગમ છે, એવું છે. એટલે થાય એડવર્સ પરિસ્થિતિમાં તમારે ઘણું બધું પરફોર્મ કરવું પડતું હોય છે, અને કરવાનું એમાં શું છે. ભગવાન એને જ આપે છે કે જેનામાં તાકાત છે. એક્ઝેક્ટલી. હા, કેમ કોઈ કાચા પોચા માણસે અમુક ચેલેન્જીસ નથી આપતી? એને ખબર છે કે તમે સક્ષમ છો એટલે. બાકી માણસ તો એ જ છે ને. હા હા, બિલકુલ. તમને એમ થાય કે હવે તૂટી જશું, હવે નહીં થાય, આનાથી વધારે નહીં થાય, એમ એવી પરિસ્થિતિઓ આવી છે લાઈફમાં, પણ તૂટી નથી પડાતું. એમ કંઈ નથી થતું. તમે છો ત્યાં સુધી જિંદગીની દરેક પળ ચેલેન્જ સાથે આવતી હોય છે, અને એ છે ત્યાં સુધી તમે જીવો છો ને જીવવાના છો. એક વસ્તુ તમે શરૂઆતનો પોડકાસ્ટ આપણું ચાલુ થયું ને ત્યારે તમે બોલ્યા હતા કે મારી આંખમાં ક્યારેય એવી રીતના જલ્દી આંસુ નથી આવી ગયા. મને ત્યારે શું લાગ્યું, આ ચોખ્ખી વાત કહું છું, શું કહું, મેં બેન કહે છે પણ રડ્યા છે ઘણી વાર, પણ અત્યારે ધીમે ધીમે બધું બહાર આવી રહ્યું છે. સંવેદનશીલ વ્યક્તિ છીએ, રડવું તો આવી જ જવાનું છે. આજે બપોરના રડી પડી હતી મારા રસોઈવાળા બેન સાથે વાત કરતાં કરતાં. એને હું જરાક વૈડી તો એ રડી પડ્યા. મેં તો હું તમને રડાવવા માટે નથી કામે રાખ્યા મેં તમને. મેં કીધું મને થોડુંક એવું લાગ્યું એટલે મેં તમને કીધું, અને તમને મેં કીધું ખરાબ લાગ્યું હોય તો આઈ એમ સો સોરી. છેલ્લા થોડાક વર્ષોમાં મેં નિયમ કરી નાખ્યો, મારો વાંક હોય કે ના હોય સોરી કહી દેવાનું. વાત પતે. માથાકૂટ નહીં કરવાની, એનર્જી વેસ્ટ નહીં કરવાની માથાકૂટમાં. પૈસાથી પતતું હોય ત્યાંય માથાકૂટ નહીં કરવાની, પૈસા આપી દેવાના, પૂરું કરવાનું. પૈસાની બાબતે સંબંધને નહીં છોડવાનું. અને તમારો વાંક હોય કે ના હોય, હું તો સોરી કહી દઉં છું. સોરી, તને ખરાબ લાગ્યું, આઈ એમ સો સોરી. એ છેલ્લા કેટલા બધા વર્ષોથી મેં આ નિયમ કરી નાખ્યો છે. રાધર અમુક ચેલેન્જીસ આવી પછી ઓકે કે નહીં બસ હવે આમ કેટલાક લોકોને અચાનક જાતા જોયા ત્યારે બી એમ થયું હતું કે સાલું યાર, આજે આપણી સાથે બેઠો એ માણસ કાલ સવારે નથી. શું કામ અફસોસ સાથે મરવાનું? શું કામ સામેવાળી વ્યક્તિ અફસોસ સાથે જાય કે આણ મારી સાથે આમ કર્યું? તમે સોરી નહીં કહી શકો. જેટલું છે એટલું ભરપૂર કરો ને ત્યારે જ કરો, કાંઈ પેન્ડિંગ નહીં રાખો. એટલીસ્ટ વ્યક્ત થવાનું તો નહીં જ. બહુ બધું છે. વ્યક્ત થવાની સાથે તમારી નિખાલસતા એટલી હોવી જોઈએ તો તમે વ્યક્ત થઈ શકો. નિખાલસ હોવું ને બિંદાસ હોવુંમાં ફરક છે. હું તો કહી દઉં, એવું ન ચાલે સંબંધોમાં. ત્યાં જરાક જાળવીને રહેવું પડે તમારે સંબંધોમાં. સોરી શબ્દનો શું કામ સોરી શબ્દ આવ્યો છે? મને એવું લાગે છે કે સંબંધોને ગુમાવવા નહીં હોય એટલે સોરી કહી દો, એટલે સામેવાળી વ્યક્તિ જો માફ કરી દે તો સારું ને. અને આપણે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ, માફી માંગવાવાળો અને આપવાવાળો બેય મહાન છે. હા, મારે હવે આવું છે થોડુંક નવલકથા તરફ. ઓકે, મેં તમને કીધું એ વાત ઉપર આપણે આવશું. તો તમારે જેટલી નવલકથા એ લખાણી છે એમાંથી એક નવલકથા ઉપર તમારી વાત કરવાની, તો પહેલી તમે કઈ નવલકથા ઉપર વાત કરશો? આગનો અજંપો મારી નવલકથા છે, ગોધરાકાંડ ઉપર છે. ગોધરાકાંડનું જ્યારે બનાવ બન્યો ત્યારે હું ગોધરા ગઈ હતી. ટ્રેનના બોગીમાં ઉપરના પંખા સુધી ડેડ બોડીનો ઢગલો ચોંટેલો હતો ત્યારે હું ડબ્બાની અંદર હતી. જોયું તું બધું? હા,
અને એક પછી એક, એટલે મેં સીટ ઉપર બી ડેડ બોડી બળેલા જોયા હતા. અને એક પછી એક હું પહોંચી ગઈ હતી સવારના ભાગે, અને સાંજે ગોધરા છોડીને નીકળતી હતી ત્યારે 5 લાઈન હતી રેલવે સ્ટેશનના એ ડબ્બાની બાજુમાં, અને હું 3 લાઈન આમ ને 2 લાઈન આમ, એમાં વચ્ચે ઊભી રહી હતી, અને મેં 56 ડેડ બોડી ગણ્યા હતા. ત્યારે હજી ડેડ બોડી કાઢતા હતા બોગીમાંથી, તો મેં એ ડેડ બોડી ગણ્યા હતા, અને પછી હું નીકળી હતી. ત્યારે હું ચિત્રલેખામાં હતી 2002ની સાલમાં. તો એ પછી મારી નવલકથા આવી 2 વર્ષ પહેલાં, ત્યારે જ બીજ રોપાઈ ગયું હશે. ગોધરાકાંડની શરૂઆત છે 2002થી માંડીને 2023 સુધીની વાત છે. ગોધરાથી માંડીને બનારસ સુધીની વાત છે. રાજકારણ છે, આતંકવાદ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, સંવેદનાઓ છે, સંબંધો છે, વિયોગ છે, આધ્યાત્મ છે. નવલકથામાં જરૂરી હોય એવા લગભગ તમામ પાસા આવરી લેવાની કોશિશ કરી છે. અને નવલકથા લખતા ક્યાંક હું રડી પડી છું પોતે, ક્યાંક હું મજા આવી છે મને લખવાની, ક્યારેક મને હું અંદરથી ખીલી ગયો એવું લાગ્યું છે. નવલકથા લખવાનું તમે ચાલુ કરો ને એટલે નવલકથાના પાત્રો તમને દોરી જતા હોય એવું લાગે તમને, એવું મને ફીલ થયું હતું. જ્યારે કોઈ નવલકથા લખવાવાળો વ્યક્તિ છે એ એવું કહેતો ને ત્યારે મને એમ થતું કે એવું કેવી રીતે થતું હશે કે તમારા પાત્રો તમને દોરી જતા હશે, પણ એવું બનતું હોય છે. ખુદ તમે એક પાત્ર બની જતા હોવ છો. હા, બિલકુલ બિલકુલ, તમે દોરવાતા જતા હોય એવું લાગે તમને. એટલે મારી ગોધરાકાંડ ઉપરની આ નવલકથા છે. અને પછી બીજી નવલકથા છે હા હું ભગવાન છું. એકચ્યુઅલી અમારા એક બહુ સિનિયર મિત્ર અને રાઇટર છે વર્ષાબેન પાઠક. એમણે છે ને હું જ્યારે પહેલી નવલકથા લખતી હતી ને ત્યારે એમણે મને કીધું હતું કે યુ કેન ફીલ લાઈક ગોડ. કે તમે એ કે તમારા પાત્રોને જીવાડી શકો, મારી શકો, તમને અમુક પાત્રોની જરૂર નથી, તમે એને મારી નાખો. લાઈક આ આગનો અજંપો નવલકથા છે મારી ગોધરાકાંડવાળી, એમાં એક પાત્ર છે તો એનું નામ શું હતું, અરમાન નામ હતું એનું. તો એ મેં ચેપ્ટર લખી નાખ્યું, પછી કૃષ્ણકાંતને મોકલું. તો મને કહે કે આનો પછી આગળ કંઈ રોલ છે? મેં કીધું ના, બસ આટલું જ છે. મારી નાખી કે શું કામ છે તારે? મેં મારી નાખ્યો પછી એને, એટલે પાત્રને મારી નાખ્યું એમ. એટલે મને ત્યારે વર્ષાબેનની વાત બહુ રિલેટ થઈ કે હા તમે તમારા પાત્રોના ભગવાન છો, કે તમને જ્યારે પાત્રને જીવાડવું છે, કોઈને જન્મ આપવો છે, કોઈને મારવું છે, કોઈને જોડવા છે, કોઈને તોડવા છે, કોઈને છૂટા પાડવા છે, તો તમે નવલકથામાં એ કરી શકો છો. તમને એટલું ફ્રીડમ છે તમારી ક્રિએટિવિટીને. એટલે આમાં સત્ય ઘટના પર કેટલું આધારિત હોય છે અને કાલ્પનિક કેટલું હોય છે બેન? એ વ્યક્તિ ઉપર ફરક હોય છે. મારી નવલકથામાં ઘણું બધું કાલ્પનિક છે. આગનો અજંપો નવલકથા જે ગોધરાકાંડની છે, અને જે સાચું છે એ પણ લખ્યું છે મેં. 2002નો જે બનાવ બન્યો હતો મેં આખો લખ્યો છે. એમાં પહેલું ચેપ્ટર જ ગોધરાકાંડ ઉપર છે, પછી આખી નવલકથાની કલ્પનાઓ વિસ્તરે છે. તો ગોધરાકાંડમાં એવું છે, વારાણસી સુધીની વાત છે, ગોધરાથી વારાણસી સુધીની, અમદાવાદ અને ઘણા બધા શહેરો અને આતંકવાદ, કલકત્તા. આમાં તમે એ પણ લખ્યું છે કે તમને જ્યારે પહેલો કોલ આવ્યો હતો ત્યાં જવા માટે, બધું જ એમાં તમે કવર કર્યું? એટલે મેં વાર્તા સ્વરૂપે લખ્યું છે. એમાં હું પહેલો પુરુષ એક વચન તો ન હોય, મારા પાત્રો બધું જે કાંઈ કહેતા હોય એ હોય એવું છે. આ તો જો હું પહેલો પુરુષ એક વચનમાં લખું તો સાવ જુદી વસ્તુ થઈ જાય, તો એ પછી નવલકથા ન રહે. પાત્રો તમારા જે રોલ પ્લે કરતા હોય એ પ્રમાણે એમાં તમારે સંવાદોને એવું મૂકવું પડે. તો આગનો અજંપોમાં એ વાત છે. આ જ્યારે હું ભગવાન છું, હા હું ભગવાન છું, એ આખી નવલકથા છે. તો એનું સર્જન આમાંથી જ થયું, વર્ષાબેનની એક વાત પરથી, કે તમને એમ લાગે કે તમે ભગવાન છો તમારા પાત્રોના. એટલે એમાંથી આખો વિચાર આવ્યો. અમે લોકો, હું ને કૃષ્ણકાંત બે, અમે લોકો PIBનો એક કાર્યક્રમ હતો ને, અમે અમદાવાદથી માણસા જતા હતા એક સાંજે, લગભગ 2.5-3 વર્ષ પહેલાં. ત્યારે ક્રિએટિવ વાતો થતી હતી. અમારી સફરમાં સૌથી વધારે અમારી ક્રિએટિવ વાતો થાય. તો મને કે હવે તું આ બીજી નવલકથા લખ એમ. એટલે મેં કીધું પણ એનો થીમ શું? અમે કીધું આ વર્ષાબેન કહેતા હતા ને એના ઉપરથી મને વિચાર આવે છે એમ. તો કે એનું નામ જ રાખા, હા હું ભગવાન છું. પછી એક આખી લેખકની વાત છે. લેખકને એવોર્ડ મળે છે ને પછી પોતે એમ કહે છે કે હા હું ભગવાન છું. એ પોતે એવું માનવા માંડે છે કે હું ભગવાન છું, કેમ કે આ બધા પાત્રો મારી મુઠ્ઠીમાં છે, આ બધા પાત્રોને હું નચાવું એમ ગમે નાચે ત્યારે, છે. ગમે તેમ, હા, ગમે તે એટલે રીતે. પછી આ મારી જે નવલકથા છે એમાં એના લખેલા પાત્રો એની સામે બળવો પોકારે છે ઓહો, કે તે અમને આવું કેમ લખ્યું, તે અમને આવું કેમ ના કર્યું, તે મારા માટે આવું કેમ સર્જન કર્યું, તે મારા માટે આવું કેમ ના કર્યું. આખો લેખક ને એના પાત્રો વચ્ચેનો આખો સંઘર્ષ આખી નવલકથામાં.
તો એ કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિ છે પણ પોતાની જાતને ભગવાન માનવા માંડે છે અને પછી એના અહમ તૂટવા સુધીની વાત છે, સંબંધોની વાત છે. એટલે આ વાત છે એમાં. અને અત્યારે જે નવલકથા, ત્રીજી નવલકથાનો પ્લોટ ને એનું બધું ઘણું બધું સિનોપ્સિસ ને ઘણું બધું લખી નાખ્યું છે. ઇઝરાયલ ને હમાસના યુદ્ધ ઉપર છે, યુદ્ધસ્ય પ્રેમ કથા. એ 2 ચેપ્ટર જ લખાણા છે હજી. મારી નવલકથાની સ્પીડ થોડીક સારી છે એટલે આ વચ્ચે ગેપ આવી ગયો છે બહુ લાંબા ટાઈમથી મારા કેટલા પેજની હશે બેન? પેલી બુકની જે નોર્મલ સાઇઝ હોય છે, ડેમી સાઇઝ કહી છે એને, એના લગભગ કેટલા 250 પાના 200 પાના છે. પેલી નવલકથાના લગભગ 200+ છે અને બીજી નવલકથાના 200 આસપાસ છે. એવું છે, 250 જેટલા છે પેલી નવલકથાના. અને એક ચેપ્ટર 2500 શબ્દનું 2000 શબ્દનું છે. તમે મને પહેલી વાત કરીને, હું પોતે એક સ્ટોરી પર કામ કરું છું. થોડીક મેં પેન્ડિંગ રાખી છે મારા બીજા વર્કને કારણે. હું પ્લીઝ તમારી સાથે શેર કરી. એ જ છે કે એક કેરેક્ટર એટલા કેરેક્ટર નથી જીવતો, એનો બોલવો એની સામે છે કે તું કેમ મન નથી જીવ્યું. બહુ સરસ વાત છે. કપિલભાઈને લગભગ અમે આ વાત શેર કરેલી હતી. અમે એક આ ફેસ્ટિવલ માટે એક ફિલ્મનું કામ કરવાના છીએ, ત્યારે પ્લીઝ તમારી અમે હેલ્પ લઈશું. અરે કેમ નહીં, ખુશીથી બિલકુલ. તમે આગળની જે વાત કરી તો એક્ઝેક્ટલી એ ગોધરાકાંડની તમે વાત કરી, તો કાંડ શું છે? ગોધરાકાંડ પત્રકારની દ્રષ્ટિએ જ મેં જોયેલો છે અને એના વિશે કોઈ વિશેષ વાત મેં કોઈ દિવસ કરી નથી. કેમ કે મેં જે જોયું હતું, મેં જે અનુભવ્યું હતું એ મેં રિપોર્ટિંગ સ્વરૂપે લખીને મૂકી દીધું છે. પછી જે કાંઈ સંવેદનાઓ હતી એ મેં નવલકથામાં ઉતારી છે. પ્લીઝ કે લાઈક હું, અને ઘણું બધું એવું છે જે નથી પણ લખાણું. કે ગોધરાકાંડનું જે ડબ્બાની અંદર હું ગઈ હતી, હું પત્રકાર હતી, ત્યારે મને એવું ન પોસાય કે ઓહો વાસ આવે છે, ઓહો આગ લાગી ગઈ છે, મને કંઈક થાય છે, મને ઉલટી આવે છે, આમ તેમ. એવા નખરા પત્રકારને પોસાય નહીં. તો ત્યારે હું રિપોર્ટિંગ કરતી હતી ને પછી એ અંદર એટલું બધું ઘૂસી ગયું મારા અસ્તિત્વની સાથે કે મને શાક ઉકળ, ત્યારે રસોઈવાળા બેનને બધા રજા ઉપર હતા, તો મને શાક ઉકળતું હોય કે દાળ ઉકળતી હોય કે વઘારની સ્મેલ આવે ને તો મને બળેલા મળદાની વાસ આવતી એમાંથી. એટલું બધું મારી અંદર થઈ ગયું હતું ને મને આજની તારીખે ઘણી વખત આમ એ યાદ આવે ત્યારે હું હલી જાઉં છું, ખડભડી જાઉં છું. એટલી બધી અસર, ઊંડી અસર કરી હતી મારી માથે. અને તમને એક ટ્રોમામાંથી તમે પાસ થતા હોય છે. પત્રકાર બી આખરે તો માણસ જ છે. તો પછી રીલ અને રિયાલિટી શું? રીલ ને રિયાલિટી આપણા કરતાં વાંચકો અને દર્શકો બહુ સ્માર્ટ છે ને બધી ખબર છે. મારી ટિપ્પણીથી બહુ કંઈ ફેર નહીં પડે. પણ મેં જે રિપોર્ટિંગ કર્યું છે એ પ્રમાણે કોન્સ્પિરસી હતી અને પ્રી પ્લાન થયેલું કાવતરું હતું. કેમ કે હું, મારા જેટલું કોઈ પત્રકાર ગોધરા ગયું નથી. હું એ દિવસે પણ ગઈ હતી, બધાને જેલમાં પૂરી દીધા. એ દિવસે પણ જેલમાં પોલીસ સ્ટેશનમાં ગઈ હતી, જ્યાંથી પોકારો પડ્યા હતા. હું એ જગ્યાએ પણ ગઈ હતી, સિગ્નલ ફળિયાથી માંડીને પોલન બજાર, બધે જ ગઈ હતી. મેં બધું જ અનુભવ્યું છે, બધું જ જોયું છે. જે પેટ્રોલ પંપથી કેરબા ભરવામાં આવ્યા હતા એ પેટ્રોલ પંપનો ફોટો પણ ચિત્રલેખામાં છપાણો છે, બધા ઓફિસર્સના કોટ સાથે. જે લોકોને પોલીસે પકડ્યા એ લોકોના ઇન્ટ્રોગેશન પછીના ઇન્ટરવ્યૂ પણ મેં કરેલા છે. મેં બધું જ જોયેલું છે, અનુભવેલું છે. બહુ પ્લાનિંગ સાથે થયેલું કાવતરું હતું, એટલું હું કહી શકું. આવું જ્યારે રિપોર્ટિંગ તમારે કવર કરવા જવાનું થાય, કેટલું અઘરું હોય છે? રિપોર્ટરની ફરજ છે, રિપોર્ટરે માહિતી ભેગી કરવાની ને મોકલી દેવાની. જે જોયું હોય, જે જાણ્યું હોય. મને એટલો આનંદ છે કે મારી માથે કોઈ દિવસ એકેય સંસ્થામાં મેં કામ કર્યું, આટલી બધી સંસ્થામાં મને કોઈ દિવસ કહેવામાં નથી આવ્યું કે તમારે આની તરફનું લખવાનું ને આની વિરુદ્ધનું લખવાનું છે. એ ફ્રીડમ મેં ફીલ કરી છે. એ ફ્રીડમ પ્રમાણે જ મેં લખ્યું છે. એટલે જે છે એ જ સામે ધૈર્યું છે, અરીસા જેવું સત્ય. કોઈ એમાં મેં રમત નથી કરી. અને પત્રકારનો ધર્મ છે એ રમત ન કરી શકે. તો તમારા મતે ફ્રીડમ શું છે? લખવાની, જીવવાની. જે રીતના તમારે કહેવું એ રીતના જીવવાની ફ્રીડમ તમારી સમજ સાથે કેળવાતી હોય છે. તમારા નજીકના પાત્રો સાથે તમે કેવી રીતે જીવો છો. અને ફ્રીડમ છે ને કોઈ દિવસ કોઈ આપવાનું નથી, એ મેળવવાની જ હોય છે, છીનવી લેવાની હોય છે. ફ્રીડમ તમને કોઈ એમ ન કે તું આમ કર, આ તને મેં બાંધી રાખી તો તું આમ કર. એ તો તમને અંદરથી ગુંગળામણ થાય ત્યારે તમને સ્વતંત્રતાની વાત આવે ને.
તમને એવું થાય કે હું બંધાયેલી છું, ત્યારે સ્વતંત્રતાની વાત આવે છે. વાહ. જેને સમજ જ નથી કે આ બંધન ને સ્વતંત્રતા શું છે, એના માટે પછી સ્વતંત્રતાનો કોઈ મતલબ નથી. એના માટે તમારામાં બંધન ને સ્વતંત્રતા વિશેની સમજ હોવી વધારે જરૂરી છે. પહેલાં જીવવાની ફ્રીડમ, તમારી વ્યક્તિઓ સાથેની અનુભવ, જે જીવન છે, જે જિંદગી છે, રોજબરોજનો પ્રસંગો છે, એમાં તમને ફ્રીડમ કેવી રીતે ફીલ થાય છે, એ સામેના પાત્રને તમારી સમજ ઉપર આધાર છે. હું આમ ન કરી શકું કે મારે તો પૂછવું પડે, એ તમે માની લીધેલું બંધન છે. કેટલાક બંધનો છે ને સ્વીકારાયેલા હોય છે, કેટલાક બંધનો લદાયેલા હોય છે. તમારે જિંદગીને કઈ રીતે લેવી ને એ બહુ મહત્વનું છે. અને પત્રકારત્વની ફ્રીડમ મેં પોતે ફીલ કરી છે, મેં એ પ્રમાણે લખ્યું છે. બીજા લોકો વિશે હું વાત ન કરી શકું, મારે વાત ન કરવી જોઈએ, કેમ કે પત્રકારત્વનું સ્વરૂપ ઘણું બધું બદલાઈ ગયું છે, ઘણું બધું બદલાવ આવ્યો છે, ઘણું બધું તમને ન ધાર્યું હોય એવું પણ ઘણી બધી વખત કરવું પડે, ન વિચાર્યું હોય એવું ઘણી વખત કરવું પડે. તમે આ પેજ 3 નામની પિક્ચર છે, એમાં તમને એ વસ્તુ, પેજ 3 નામની મધુર ભંડારકરની એક પિક્ચર છે, એમાં ઘણું બધું એવું છે જે અમે લોકો રોજબરોજની લાઈફમાં જીવતા હોઈએ છીએ. તમને કહેવામાં આવે કે આમ કરવાનું છે એટલે કરવાનું. તો અબ તક 56 પિક્ચરમાં છે ને એક ડાયલોગ છે, નાના પાટેકર એની નીચેના માણસને કહી છે કે મેં તેરા બોસ હું, मैं उसको बोलूँगा ठोक दे, तू ठोकेगा कि नहीं ठोकेगा? तो ઓલો નીચેનો માણસની નવી જ નોકરી કે ઠોકુંગા સર, તો કે બસ આપણી નોકરી આ છે. એટલે ઘણી વખત આવી પરિસ્થિતિ થતી હોય છે. ઘણી વખત તમે પત્રકારત્વની સાથે સાથે નોકરી પણ કરતા હોવ છો. ખુલ્લેઆમ ઘણી વખત ન બોલી શકાય, તમે નથી વિરોધ કરી શકતા, કેમ કે તમે કોઈ જગ્યાએ જોડાયેલા છો, તમારી સંસ્થા સાથે જોડાયેલો છો, તમારા પબ્લિકેશન હાઉસ સાથે જોડાયેલા છો. તમારા પબ્લિકેશન હાઉસની સર્ટેન પોલિસી હોવાની છે, એની વિચારધારા હોવાની છે, એ પ્રમાણે તમારે કરવું પડતું હોય છે, અને બધા કરતા હોય છે. એમાં કોઈ ખોટું છે, કોઈ સાચું છે એવું કહેવાને કોઈ અવકાશ જ નથી ને એવું હોતું પણ નથી. આવું મારું માનવું છે. બીજાનું માનવું જુદું હોઈ શકે, બીજાની વ્યાખ્યા જુદી હોઈ શકે ફ્રીડમ અંગેની, લેખન અંગેની. ઘણી વખત તમે ન લખી શકો, જેવું હોય એવું હાર્ડકોર ટ્રુથ તમે નથી લખી શકતા હોતા. તમે નોકરી કરતા હોય ત્યાંની પોલિસી તમારે મેન્ટેન કરવી તમારી ફરજ છે, તમારી નોકરીનો ભાગ છે. આ મારી વિચારધારા છે, આ મારું વિચારવું છે. કદાચ બીજી કોઈ વ્યક્તિ આનાથી ડિફર હોઈ શકે. મારી વિચારધારા સાચી છે, મારું વિચારવું સાચું છે. પત્રકારત્વની લેખક તરીકેની સ્વતંત્રતા શું હોવી જોઈએ એની મારી વ્યાખ્યા જુદી હોઈ શકે, બીજી વ્યક્તિની વ્યાખ્યા જુદી હોઈ શકે. અક્ષરધામમાં જ્યારે ટેરર એટેક જે થયો હતો, એ તમે આખું રિપોર્ટિંગ કર્યું હતું, એ અનુભવ શું હતો? ટેરર એટેક થયો ને ત્યારે મારા કલીગ્સ બધા રિપોર્ટિંગ કરતા હતા. પછી આખી રાત જાગ્યા હતા ને એવું બધું હતું. એટલે જે બંધકોને છોડ્યા, જે વહેલી સવારે એન્કાઉન્ટર થયું ને આતંકવાદીઓ મરી ગયા અને જે કંઈ થયું, એ પછી જે બંધકોને છોડ્યા, હોસ્ટેજીસને છોડ્યા, મારું એ લોકો સાથેના ઇન્ટરવ્યૂ કરવાનું કામ હતું. એ બંધકોની આપવીતી મેં સાંભળી હતી, શું થયું હતું. આઈ વિટનેસ જે હતા એ લોકોનો રિપોર્ટ મેં લીધો હતો ને પછી લખ્યું હતું. એટલે તમે જ્યારે રિપોર્ટર તરીકે કામ કરતા હોય ને ત્યારે ઘણી બધી પીડાઓનો સામનો કરવો પડતો હોય છે, સામેવાળી વ્યક્તિની પીડાનો સામનો કરવો પડતો હોય. અને બહુ છે ને, બહુ સાચી વાત કરું ને, હું પત્રકાર તરીકે બહુ સ્વાર્થી માણસ છું. મને હેડિંગ કે મને સ્ટાર્ટિંગ ન મળે ને ત્યાં સુધી હું પીછો ન છોડું. મને બરોબર યાદ છે, એક ગેંગસ્ટરનું એન્કાઉન્ટર થઈ ગયું હતું પોરબંદરમાં, અને એનું ડેડ બોડી પડ્યું હતું, પોસ્ટમોર્ટમ કરેલું, અહીંયા કપાળે પેલા ટાંકા ને બધું હતું, પોસ્ટમોર્ટમ થઈને આવ્યું હતું. એની વાઈફ ત્યાં રડતી હતી. હવે મેં કીધું તમને શું લાગે છે? ઓ બહુ દુઃખ થયું. ગેંગસ્ટર હતો, મરી ગયો એ. તોય મેં એવું કીધું કે મને બહુ દુઃખ થયું, હું સ્વાર્થી છું, મને કોટ જોઈએ છે એનું, મને હેડિંગ જોઈએ છે, મને સ્ટાર્ટિંગ જોઈએ છે એનું. મેં કીધું બહુ દુઃખ થયું ભાઈ, ચાઈ લાગી આમ તેમ, તમને શું લાગે છે? એન્કાઉન્ટર કર્યું છે કે શું લાગે છે? તો કે મારી નાખો એને આવી રીતે ગોદડું રાખીને, એવું એ બોલ્યા. મારું સ્ટાર્ટિંગ હતું. એટલે તમારે ઓહો બહુ દુઃખ થયું. એટલે ઘણી વખત નાટક કરતા હોઈએ છીએ, કરવા પડતા હોય છે. અલ્ટિમેટલી દરેક પત્રકારનો સ્વાર્થ એવો જ હોય છે કે મારી સ્ટોરી બેસ્ટ બને. મારો સ્વાર્થ એટલીસ્ટ એવો હતો.
ટીમ દ્વારા બીજા પણ ઘણા સવાલ લખવામાં આવ્યા છે. એમાંથી એક આ સવાલ હતો, અક્ષરધામના ટેરર અટેક, પઠાનકોટ, પુલવામા અને અત્યારે જે પહેલગામ, હમ એક પત્રકાર તરીકે શું કહેવું છે? પત્રકાર તરીકે આ ઘટનાને જોવી, ફીલ કરવી, લાઈક પહેલગામમાં એટેક થયો તો ને ખબર પડ્યા તો જેમ જેમ ખબર પડતી કે એમ બહુ પેઇન થયું કે સલું આવી રીતના મારી નાખે પૂછીને આમ એમ પુલવામા એટેક થયો, સલું આ ફરજ ઉપર જતા હતા ને આવી રીતના આપણી આખી બસને ઉડાડી દીધી એમ આવી રીતે એમ આમ અચાનક એમ એવું થયું પત્રકાર તરીકે. અને પેઇનફુલ છે, પેઇન જોવું સામેવાળી વ્યક્તિનું, તમારે સ્ટોરી કરવી, પણ અલ્ટિમેટલી પત્રકારની ફરજ સ્ટોરી લઈ આવવી છે. એ પેઇનને તમે વળગીને બેઠા રહ્યો કે રડે રાખો એનો કોઈ મતલબ નથી. તમે જ્યારે જે ફરજ માટે ગયા છો એ તમારી ફરજ બજાવવાનો તમારો ધર્મ છે. અને જર્નાલિસ્ટ તરીકે આ બધી ઘટનાઓના સાક્ષી બનવું તમારી અંદર કંઈક ઉમેરતું હોય છે. મને એમ કે તારે વોરનું રિપોર્ટિંગ કરવા જવાનું તો હું જાઉં. મને એમ કે ઇઝરાયલને ગાઝામાં તારે જવાનું તો મને જવું ગમે. મરી જાય, જીવી જાય, કંઈ થઈ જાય એ બધું ડિપેન્ડ છે, પણ મને ગમે ખરું. એક પત્રકાર મારી અંદર જીવે છે ત્યાં સુધી તો મને ગમશે જ. આવી બધી ઘટનામાં રિપોર્ટિંગ કરવા જવાનું હોય ત્યારે એથિકલ બાઉન્ડ્રીઝ કેટલી હોય છે? ઘણી બધી હોય છે. દરેક, મેં કીધું ને, દરેક સંસ્થાની એક પોલિસી હોય છે. એથિકલ બાઉન્ડ્રી કરતાં બી મને એમ થાય છે કે જે સચ્ચાઈ છે ને એ સામે આવવી જોઈએ, અને દરેક પત્રકાર એવો પ્રયાસ કરતો હોય છે કે સામે આવે. પણ ઘણી વખત અત્યારના જર્નાલિઝમની ટીકા પણ એટલી થાય છે. મને મારી ફ્રેટર્નિટી વિશે બોલવું ન ગમે, પણ એવું પણ રિપોર્ટિંગ થાય છે કે તમને એમ થાય કે આ શું છે, આવું રિપોર્ટિંગ, એમ હસવું આવે ઘણી વખત તમને એમ થાય કે હસવું કે રડવું એ ખબર ન પડે તમને. તો એ શું અતિશયોક્તિવાળું રિપોર્ટિંગ થાય ઘણીવાર. હવે દરેકની ટીઆરપી નામનો એક શબ્દ છે ને એ ઘણું બધું હલાવી દે છે. એથિક્સથી માંડીને ઘણું બધું હલાવી દે છે. હવે એમાં કોણ સાચું, કેટલું સાચું, કેવું સાચું, એ બધું બધાનો પોતપોતાનો સંસ્થાનો ઘણા સવાલો કે ઘણી વાતો છે ને વ્યક્તિગત એ હોય છે ને સંસ્થાકીય એ હોય છે. એના વિશે ટિપ્પણી કરીને પછી વિવાદો ઊભા કરવા એ પણ યોગ્ય નથી. દરેક વ્યક્તિ, દરેક પત્રકાર એની ફરજ પ્રમાણે કામ કરતો હોય છે. અમુક વાતની ઇનસાઇડ તમને મળતી હોય છે કે પછી? અરે મળે ને, તમે આમ ખાલી ગયા હોય અને તમને એક્સક્લુઝિવ સ્ટોરી મળી જાય. હું એક વખત જવા માત્રથી? હા, હું એક ઇન્ટેલિજન્સ ઓફિસર પાસે ગઈ હતી જ્યારે કચ્છના કાળા ડુંગરમાંથી રેકોર્ડ બ્રેક 24 કિલો RDX પકડાણું હતું. તો ત્યારે હું એક ઇન્ટેલિજન્સ ઓફિસર હતો, ગુજરાતી હતો, એટલે અમારે એની સાથે દોસ્તી હતી. તો હું ખાલી એમ જ એને હેલો કરવા ગઈ હતી. અને આખી જાસૂસોની દુનિયા કેવી હોય છે, કેવી રીતે કામ કરે છે જાસૂસો, ઊંટ ઉપર હથિયાર આવે તો એ કઈ રીતે આવે, ઊંટનું જે પગની છાપ હોય એના ઉપરથી, પંજા ઉપરથી પગી હોય એ કેવી રીતે કહી શકે કે આના ઉપર કેટલું વજન હતું. આવી બધી સ્ટોરી મને મળી હતી. હું ખાલી હેલો કરવા ગઈ હતી ગુજરાતી હોવાના નાતે. ઇન ડિટેલ્સ બધું. તો આવું બી મળી જાય. ઘણી વાર તમે ચા પીવા જાઓ ને તમને એક્સક્લુઝિવ સ્ટોરી મળી જાય. ઘણી વખત તમે કૂચે મર્યા હોય ને તમને કાંઈ ન મળે. તો આ મજા છે. અને અનસર્ટેનિટી વાળું ફિલ્ડ છે. તમે નક્કી કરીને ગયા હોય કે આ સ્ટોરી તમારે કવર સ્ટોરી જ કરવી છે અને ફિયાસ્કો થઈ જાય, થાય એવું. પણ એ ચેલેન્જીસ લેવાની જ મજા છે જર્નલિઝમમાં. શું આપણી ચેનલો અન્ય દેશમાં વિઝિબલ છે ખરા? છે જ ને, ઘણી બધી છે. કેમ કે બધા એના પોતપોતાનું હોય છે ને. એ અમુક લોકો અમુક ઓવરસીઝ રાઇટ્સ સાથે એની ચેનલ ચાલુ કરતા હોય છે. અમુક ચેનલો કેબલ સાથે જોડાયેલી હોય છે. અમુક ચેનલો સેટેલાઇટ સાથે જોડાયેલી હોય છે. મોટાભાગની તો અવેલેબલ છે. બધા તમે સબસ્ક્રાઈબ કરો એ પ્રમાણે મળતી હોય છે એવું લાગે છે. એટલે કોઈ ચેનલ બેન હોય કોઈ દેશમાં આ તે તો મને બહુ આઈડિયા નથી આપણી કોઈ ચેનલ. પણ આ બધું સરહદો ઉપર કંઈક થાય ત્યારે કંઈક ને કંઈક બેન થતું હોય છે. બેન, આપણે ક્રાઇમ રેટ ઉપર જો વાત કરવી હોય તો શું કહેવા માંગો છો તમે? જો
મને એવું લાગે છે કે ક્રાઇમ વધી રહ્યું છે, દિવસે ને દિવસે વધી રહ્યું છે. મહિલાઓ સામેના અત્યાચારો એટલા વધી રહ્યા છે. પણ બીજી એક વાત એ સાચી છે, અગાઉ બી થતું હતું. અગાઉના સમયમાં આતંકવાદીઓ નહોતા, રાક્ષસો હતા. અત્યારે આતંકવાદીઓ છે, ચોર છે, લૂંટારા છે, રેપિસ્ટ છે. અગાઉના સમયમાં એ હતું જ. રાક્ષસો હતા, પૂતના છે કે કંસ છે કે શું હતું બધું. અત્યાચાર કરવાવાળા જ લોકો હતા ને બધા એમ. અત્યારે બી અત્યાચારીઓ છે, ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આપણે રોજે આપણે એમ જ કે છાપામાં ક્રાઇમ સિવાય કાંઈ આવતું નથી. પણ તમને શેમાં રસ છે? તમને પોઝિટિવ સ્ટોરી આપશે તમે વાંચવાના છો? આખું પાનું પોઝિટિવ સ્ટોરીનું આપશે તમે વાંચશો? એવો વાંચક વર્ગ કેટલો? વાંચકને પણ એ જ જોઈએ છે. કે થોડુંક હું એવું નથી કહેતી કે સારા સમાચારો નથી આવતા, પણ રીડરશીપથી માંડીને છાપાની પોલિસીથી માંડીને ક્રાઇમના સમાચારો લેવાય છે, વંચાય છે. અને તમે દરેક ન્યૂઝ ચેનલ ઉપર જુઓ, તમે ક્રાઇમનો શો આવે છે ને એની ટીઆરપી વધારે છે, લોકોને જોવું ગમે છે. અલબત્ત એમાંથી ઘણા લોકો ક્રાઇમ કરે છે, ક્રાઇમ શીખે છે, એ બધા એના અવળા પાસા છે. પણ હવે ઘણી વખત કોઈ સિરિયલ કે કંઈ જુઓ ત્યારે તમને એમ થાય કે ચાલો આણે તો શીખવાડી દીધું, કામ કરી શકાય એમ. પણ આપણો કાયદો પણ એટલો મજબૂત છે. ક્રાઇમ રેટ વધી રહ્યો જ બરોબર છે, પણ આપણો કાયદો એ જરા પણ નબળો નથી. જ્યારે સમાજ ખળભળી ગયો છે, જ્યારે એવા કિસ્સાઓ બન્યા છે, ત્યારે આપણી પોલીસે, આપણી કોર્ટે, આપણા વકીલોએ બધાએ એકદમ દાખલો બેસે એવું કામ પણ કરેલું છે. અને બીજા રાજ્ય કરતાં પણ આપણો ગુજરાતનો ક્રાઇમ રેટ ઓછો છે. લાઈક તમને સુરતમાં ઘણીવાર એવું લાગે કે બહુ ક્રાઇમ થાય છે, આમ થાય છે, તેમ થાય છે, નાની બાળકીઓ સાથેની ઘટનાઓથી માંડીને બહુ બધું થાય છે, તમને હલાવી દે એવું થાય છે. પણ હવે એના સામાજિક કારણોથી માંડીને બહુ બધા કારણો છે. કોઈ એક ક્રાઇમ પાછળ ખાલી મોબાઈલ પરનું પોન કે તમારી ગંદી વિચારસરણી જવાબદાર નથી, બીજું ઘણું બધું જવાબદાર છે યાર. સમાજની રચનામાં કોઈ ક્રાઇમ થાય છે તો એ ક્યાંક કંઈક એવું છૂટી જાય છે કે તમે ક્રાઇમ થઈ બેસે છે. તમે આવ્યા એ પહેલાં હું તમારા ટીમના ભાઈ છે રાહુલભાઈ, એમની સાથે વાત કરતી હતી. એ કે બાળકનો ઉછેરથી માંડીને બહુ બધું મહત્ત્વનું છે. હું એમાં થોડીક ડિફર થઈ. સંસ્કારી મા બાપના બાળકો અસંસ્કારી બને છે. તમે એને શું ન આપ્યું હોય કેળવણીમાં કે સંસ્કારોમાં, છતાંય એની સોબત એવી થઈ હોય કે એનું થિંકિંગ એવું થયું હોય, બાળક કેવું થશે એ લોટરી છે આજની તારીખે. બ્લાઇન્ડ બાજી છે તમારું બાળક. એ કઈ પરિસ્થિતિમાં કેવું રિએક્ટ કરશે એ તમને ખબર જ નથી. તો એ તમે સંસ્કારો સારા આપ્યા એટલે તમારું બાળક સારું જ થશે એની કોઈ જ ગેરંટી નથી. ઘણા સંસ્કારી મા બાપોના બાળકો બહુ ઉમદા થયા છે. ઘણા સંસ્કારી મા બાપ બહુ એકદમ ઉજળું ખાનદાન હોય, એકદમ સંસ્કારી પરિવાર હોય ને ઉથલપાન્યું થાય બાળક તો થાય યાર. બાળકની કોઈ ગેરંટી નથી હોતી. એટલે ક્રાઇમ રેટ વધી રહ્યો છે એ વાત સાચી, પણ એની સાથે સાથે સમાજમાં ક્રાઇમ થાય છે એની પાછળ ઘણા બધા કારણો છે. એ કારણો ઉપર કામ થવું જોઈએ, કારણોના તારણો મળે એના ઉપર કામ થવું જોઈએ. ઘણી બધી કાઉન્સેલિંગ કરતી સંસ્થાઓ છે, ઘણી બધી સુધારણા ગૃહો છે, ઘણું બધું છે જે પોઝિટિવ વેમાં ઘણું બધું થઈ રહ્યું છે. દરેક વસ્તુમાં ફરિયાદ કરવી છે ને દરેક વ્યક્તિની આદત હોય છે. તમે શું કરી શકો છો? તમે જો મત આપવા ન જતા હોય ને તો તમને સરકાર વિશે બોલવાનો અધિકાર નથી. એના જેવું તમે જો કંઈ ઇમ્પ્રુવમેન્ટ માટે, સમાજની ઇમ્પ્રુવમેન્ટ માટે તમે જો કંઈ કામ ન કરતા હોય તો પછી તમને કંઈ જરૂર નથી બોલવાની. દરેક વ્યક્તિ, હું એવું માનું છું કે પોતાના પૂરતું અજવાળું કરી જ શકવાની તાકાતવાળો છે. તમે આખું ગામ કચરો નીચે નાખે છે ગાડીમાંથી કે સ્કૂટર પરથી કે પિચકારી મારે છે તો ત્યારે તમને સંસ્કાર યાદ નથી આવતા. કોઈ રેપ કરે ત્યારે જ તમને સંસ્કાર યાદ આવે છે, કોઈ ચોરી કરે ત્યારે જ તમને સંસ્કાર યાદ આવે છે. આ બી અસંસ્કારી વર્તન છે. તમે કચરો નાખો છો, તમે તમારા સમાજને, તમારા શહેરને સુધારવા માટે, તમારા લાઈફસ્ટાઈલને સુધારવા માટે, તમારા પરિવારની નેક્સ્ટ જનરેશનને તમે સંસ્કાર આપવા માટે તમે પોતે શું કરો છો? કાઠિયાવાડમાં એક કહેવત છે, જેવું કરે ડોકરું એવું કરે છોકરું. ઘરમાં વડીલ માણસ જેવું કરશે ને એવું જ છોકરું કરવાનું છે. આપણામાંથી જ શીખવાનું છે. તમે કેવું તમારી જનરેશનમાં ઉમેરો છો ને એ મહત્ત્વનું છે. પછી કેવું થાય, શું કરે એના તમે જજ ન બની શકો. એ આખું બ્લાઇન્ડ જુગાડ જેવું છે. ગઈકાલે હું એક શોર્ટ ફિલ્મ જોતી હતી.
એક દીકરી રાત્રે જાય છે પાર્ટી માટે, સ્કૂલમાંથી કોલેજમાં જવાની હોય છે, એટલે 17-18 વર્ષની હોય છે, અને બહાર જાય છે, એનો ભાઈ એને મૂકવા જાય છે, સવારે આવી જવાની હોય છે બેનપણીના ઘરેથી. હવે 2 કલાક મોડી થઈ, એમાં એની માં છે એ એટલી બધી બેબાકડી થઈ જાય છે, ને એમાં બરોબર સમાચાર આવે છે કે રેપ થયો છે કોઈ છોકરીમાંથી અને એની ડેડ બોડી મળી છે, એટલે એની માં વધારે બેબાકડી થઈ જાય છે અને પોલીસ સ્ટેશને વહી જાય છે. હવે ઓલી છોકરીને મૂકીને એનો ભાઈ સવારે 7 વાગે આવે છે, ઓલી છોકરી સવારે 8 વાગે આવવાની હોય છે. ઓલો છોકરો એની બેન ભેગો નથી, પણ ભાઈ આવે છે સવારે, એની માં એને કાંઈ સવાલ નથી પૂછતી તું ક્યાં ગયો તો, શું કર્યું હતું તે. છોકરી છે એ નથી મળતી એટલે એની માં બેબાકડી થઈ જાય છે. અલબત્ત દરેક દીકરી માટે માની એવી જ લાગણી હોય. પછી ટ્વિસ્ટ ત્યાં આવે છે કે છોકરી આવી જાય છે અને ઓલો છોકરો છે એ ઘરે આવી ગયો છે અને પોલીસ ઘરે આવે છે. એટલે કે પણ એ જ પોલીસ સ્ટેશનવાળા આવે છે તો કે અરે સોરી સાહેબ, હું તમને કહેતા ભૂલી ગઈ, મારી દીકરી મળી ગઈ, આવી ગઈ એમ. તો કે અમે તમારી દીકરી માટે નથી આવ્યા, તમારા દીકરા માટે આવ્યા, તમારા દીકરાએ રેપ કર્યો છે. એટલે આ આપણું સમાજનું દર્પણ છે. જેવું છપાય છે, જેવું લોકો જે વાંચે છે એ એને જોઈએ છે ત્યારે જ આવે છે. એવું નથી તમે 5 કરોડની ચોરી થઈ હોય, 5 કરોડની લૂંટ થઈ હોય અને 5 કરોડનું ડોનેશન દીધું હોય તો યાર તમને મજા 5 કરોડની લૂંટ થઈ હોય ને એમાં જ આવવાની છે કે ચોરે લૂંટારાએ કેવી રીતે લૂંટ કરી, મરચું નાખીને લૂંટ કરી, પિસ્તોલ બતાવીને લૂંટ કરી, ઢસડીને લૂંટ કરી. આખા સમાચાર તમે છેક સુધી વાંચવાના છો. તમે નથી વાંચવાના, બહુ સારા સમાચાર તમે છેક સુધી નથી વાંચવાના. કરુણતા છે કે શું છે મને ખબર નથી, પણ ક્રાઇમ વધુ વંચાય છે અને ક્રાઇમ વધુ જોવાય છે. તમને અત્યારે વેબ સિરીઝની બધી બહુ ટીકા કરે છે, પણ તમે સારી સિરીઝ આવે છે, સ્વચ્છ સિરીઝ આવે છે તો એ ચાલતી નથી. આ પહેલાં જેવું છે, મહેશ ભટ્ટે લગભગ એક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે હું જખમ બનાવું છું પિક્ચર, તો એ કે થિયેટર ખાલી હોય છે અને એ કે પેલી આપણે મલ્લિકા શેરાવતવાળી મૂવી એ કે એ બનાવું તો એ કે મર્ડર આઈ થિંક, હા એ કે તો એ કે હાઉસફુલ જાય છે. એ કે મારે બનાવવાનું શું? આ એ જ વ્યક્તિ જેણે જન્મ નામની પિક્ચર બનાવી હતી, જન્મ નામની સિરીઝ જે આના માટે બનાવી હતી, દૂરદર્શન માટે બનાવી હતી, જખમ પિક્ચર બનાવી, એ જ વ્યક્તિએ મર્ડર બી બનાવી છે. તો આપણે એને સુપરહિટ કરી દઈએ છીએ. જખમ સુપરહિટ જવી જોઈએ ને, એવોર્ડ મળશે એને, નેશનલ એવોર્ડ મળે છે પિક્ચરને. અજય દેવગનને એક્ટિંગ માટે નેશનલ એવોર્ડ મળ્યો. એમાં આ કરુણતા છે આપણી સમાજની રચનાની કે હવે આ છે એમાંથી તમે તમારા પૂરતું કેટલું અજવાળું કરી શકો છો. હું તો એમાં માનું છું. તમે કેટલું સારું કરી શકો છો. જો ઘણી વખત છે ને આપણે એમ થાય કે હું શું કરી શકું, મારાથી શું ફેર પડવાનો છે. એવું નથી. કોઈ ગૃહિણી છે ને, ઘર ચલાવતી સ્ત્રી છે ને, એ દેશને 2 સારા નાગરિક આપે ને એના સંતાન સ્વરૂપે, એ બહુ મોટું યોગદાન છે દેશ માટે, સૌથી મોટામાં મોટું. એટલે આપણી થિંકિંગની સ્ટાઇલ એવી છે કે હું શું કરી શકું, શું ફેર પડે છે. તમે તમારા પૂરતું અજવાળું તો કરો, એટલીસ્ટ તમને ફેર પડશે. બીજા કોઈને ફેર પડે કે ના પડે, એટલીસ્ટ હું સમજીશ તો બધા સમજશે. એવું છે. એવા તો કયા કયા ઇસ્યુ છે જે પણ હજી પણ કવર નથી થયા, જે કવર થવા જોઈએ જર્નલિઝમની દુનિયામાં? લગભગ આસમાનની અંદર અને આસમાનની નીચે જેટલું છે એટલું બધું કવર થઈ જાય છે. ઓલમોસ્ટ કોઈ કાંઈ બાકી નથી રાખતું. અને દરેક જગ્યાએ પત્રકાર પહોંચી જાય છે. જ્યાં કોઈ નથી પહોંચતું ને ત્યાં પત્રકાર પહોંચી જાય છે. એટલે કાંઈ મને નથી લાગતું કંઈ બાકી રહ્યું છે. પણ થોડાક સારા સમાચારોની સંખ્યા વધે તો ગમે ખરું મને. સારા સમાચારો છપાય તો ગમે ખરું. આમ આદમીની જેમ મારી પણ, હું પત્રકારની સાથે સાથે એક આમ આદમી પણ છું એમ, કે આટલા બધા ક્રાઇમના સમાચાર વાંચીને કોઈક ડિસ્ટર્બ થઈ જવાય. કંઈક સારું વાંચે તમને મજા આવે. તો કોઈ પણ ન્યાય પાછળ જર્નાલિઝમનો કેટલો ફાળો હોય છે? ઘણો બધો ફાળો હોય છે. ઘણા બધા કેસ જર્નલિઝમના કારણે બહાર આવ્યા છે. કેટલા બધા સ્કેમ છે એ પત્રકારના કારણે બહાર આવ્યા છે. બોફોર્સ કાંડથી માંડીને ભાગલપુર આંખનો અંધાપા કાંડ થયો બિહારમાં, એ બધું પત્રકારના કારણે આવ્યું છે. અરુણ શૌરી લઈ આવ્યા હતા. મને બરોબર યાદ આવે છે આ કાંતિ ભટ્ટે આ વસ્તુ અમારી સાથે, આ કિસ્સો અમારી સાથે શેર કર્યો હતો. ચિત્રલેખાએ એમને રિપોર્ટિંગ માટે મોકલા હતા. આ પેલું એસિડ નાખી દીધો તો સળિયા ગોપી દીધા હતા. આખું જે ગંગાજલ નામની પિક્ચર આવી એના ઉપરથી.
કાંતિભાઈ ગયા હતા એને કાંઈ નહોતું મળતું, બધું જેટલું છપાવવાનું હતું એટલું બધું છાપામાં છપાઈ ગયું હતું. મેગેઝિન માટે એ રિપોર્ટિંગ કરવા માટે ગયા હતા અને આખો દિવસ એ ફર્યા કાંઈ ન મળ્યું. કાંતિભાઈ પોતે તમાકુ નહોતા ખાતા અને એક પાનવાળાની દુકાને ઊભા રહ્યા અને તમાકુ લઈને એમ જ આમ ચોળવા માંડ્યા હાથમાં, ને કોઈ માણસ હતો ને સામે એની હારે એણે વાત તો કરવાની ચાલુ કરી. એ માણસ એ જેલનો સસ્પેન્ડેડ ઓફિસર હતો અને એને સ્ટોરી મળી. એટલે ઘણી વખત પત્રકાર ઘણું બધું લઈ આવી શકે છે, પત્રકારને પોતાની તાકાત ખબર છે એટલા માટે ઘણું બધું આવે છે બહાર. અમુક સ્કેમથી માંડીને, અમુક હકીકતથી માંડીને, સ્ટિંગ ઓપરેશનથી માંડીને, આજે સ્ટિંગ ઓપરેશન કે સિટીઝન જર્નલિઝમથી માંડીને કેટલું બધું છે જે લોકો સુધી પહોંચ્યું છે, પત્રકારના કારણે પહોંચ્યું છે. એક બહુ સ્ટ્રોંગ પિલર છે પત્રકાર સમાજની રચનાનો, ન્યાયપાલિકાનો. કે મીડિયા ઘણી વખત ઓવર રિએક્ટ કરતું હોય છે, ઘણી વખત આખો દિવસ એકના એક સમાચાર આવતા હોય છે, તમે થાકી જાઓ એવું થાય. આ પહેલગામ એટેક વખતે જ એવું થયું હતું કે ઘણા બધાએ અમુક ન્યૂઝ ચેનલ જોવાનું જ બંધ કરી દીધું હતું. થાય એવું, પણ પત્રકારત્વના કારણે સમાજને ફાયદો પણ એટલો થયો છે, સચ્ચાઈ સામે આવી છે. અને સૌથી વધુ મહત્ત્વની વાત છે ને, અત્યારનો વ્યુઅર, અત્યારનો રીડર સૌથી સ્માર્ટ છે. એના હાથમાં જે ગેજેટ છે ને એ એને ઘણું બધું સચ્ચાઈ કહી દે છે, ઇન્ફોર્મેશન ઘણી બધી આપે છે, અલબત્ત એમાંથી નોલેજ નથી મળતું. આપણને છે ને એ ફરક ખબર નથી ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેનો. તમને પાણીનું ફોર્મેશન શું છે, હાઇડ્રોજનના 2 અણુ, ઓક્સિજનનો 1 અણુ, એ તમને ગૂગલ કહી દેશે. તરસ તો તમારે ફીલ કરવાની હોય. તરસ એ કેવી હોય? વ્યક્તિની તરસ હોય, કોઈના અવાજની તરસ હોય, કોઈની આંખોની તરસ હોય, પાણીની તરસ હોય, દારૂની તલબ હોય. કેટલી બધી તરસ ને તલબ. તરસના કેટલા બધા પ્રકાર છે. એ તો તમારે અનુભવવું પડે. તમને માહિતી મળી જશે, પણ માહિતી નોલેજ નથી. અત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં જ છે કે તમને જે માહિતી મળે તેને તમે નોલેજ સમજી બેસો છો અને તમને એમ થાય છે કે મને બધી ખબર છે. આટલું બધું કર્યું, અમુક એવી સ્ટોરીઝ પણ હશે જે આજે પણ યાદ રહી ગઈ, છપાઈ ગઈ છે તમારા મનમાં. એવી કોઈ સ્ટોરીની વાત કરી શકો? ગોધરાકાંડ મારા માટે તો સૌથી વધુ મહત્ત્વનો છે. ગોધરાકાંડ આજની તારીખે મારા મનમાંથી જતો નથી. અને કેટલાક ઇન્ટરવ્યૂ એવા મેં કરેલા છે જે ઘણી વખત પાછા વાંચું તો મને પોતાને પીડા થઈ આવે છે. એક દીકરી ઉપર ગેંગરેપ થયો તો એનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો. આજે પણ મને એ યાદ આવે તો હું ડિસ્ટર્બ થઈ જાઉં છું. ઘણી બધી એવી સ્ટોરી છે, ઘણી બધી એવી વાતો લખેલી છે, ઘણી બધી વાતો એવી નથી પણ લખી. હું ચિત્રલેખામાં વાચા નામની કોલમ લખતી હતી તો ત્યારે વાંચકો એવા ફોન કરે, તમને એમ થાય કે યાર આ આખી એની જાદુ ગાડી પાડી દે મારી સામે. બધું જ કે એ માણસ કેવો છે એ બધું જ મને કહી દે છે. અને જેટલું કહી દે, જેટલી માહિતી ખબર હોય એટલું તમે લખી નથી શકતા. લખવું ના જોઈએ. તમારા ભરોસાની પણ એક કિંમત હોય છે. સામેવાળી વ્યક્તિ તમને ભરોસો રાખીને બધું જ કહે છે તો એ બધું જ લોકો સુધી પહોંચાડવું, બધું પબ્લિકને કહી દેવું 110% એ જરૂરી નથી. ક્યાં તમારે કેટલું સિક્રેટ રાખવું એ તમારા હાથની વાત છે. અને મારી સામે લોકો બહુ સરસતા, બહુ સહજ રીતે વ્યક્ત થઈ જતા હતા. એમાંથી એક કિસ્સો મને આજની તારીખે યાદ રહી ગયો છે. સુરતની એક છોકરી હતી. હું 12મી ડિસેમ્બર કે 12મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 12મી જાન્યુઆરી, ધર્મજ ડેનો સેલિબ્રેશન થાય ધર્મજમાં. અને હું એના રિપોર્ટિંગ માટે ગઈ હતી ને રાત્રે 2 વાગે આવી હતી ઘરે. એટલે હું સવારે 7 વાગે સૂતી હતી, નેચરલી સૂતી છું. અને સવારે 6:30 વાગ્યામાં એ બેનનો ફોન આવ્યો. સંગીતા ખત્રી એ બેનનું નામ. મને કે સંગીતા બોલું છું ને મારે તમારી સાથે કલાક એક વાત કરવી છે. મેં કીધું બેન, હું તમને આ નંબર પર થોડીક વારમાં ફોન કરું છું. મારી પાસે તમારો નંબર આવી ગયો છે અને હું રાત્રે 2-2:30 વાગે આવી હતી ને 3 વાગે સૂતી હતી. એટલે અત્યારે તમે વાત કરશો ને તો બી હું એકદમ સ્વસ્થતા સાથે વાત નહીં કરી શકું કદાચ. તો હું તમને કોલ કરું છું. તેણે ફોન કાપી નાખ્યો. હવે પછી હું ઉઠી, ચા પી લીધી ને પછી મેં ફોન કર્યો એ નંબર ઉપર. મેં કીધું સંગીતાબેન, તો કે वो तो मर गई. आपसे फ़ोन किया था ना 6:30 बजे ही के, और ये दोनों बच्चे रो रहे हैं उसके मेरे सामने और वो लटक के मर गई. तो હે? અને મને જે અફસોસ થાય કે મને એમ થયું કે યાર મારાથી આવડી મોટી ભૂલ થઈ ગઈ, કોઈને વાત કરવી હતી ને મરી ગઈ એમ. પછી થોડીક વાર દુઃખ થયું, પછી મને એમ થયું કે
શું પ્રોબ્લેમ હતો એના ઘરમાં એમ. એટલે મેં અહીંના એક પત્રકાર ફ્રેન્ડ હતા સુરતના, એને મેં કીધું કે જા તો તું આ નંબર છે, ત્યારે એટલું ઇઝી નહોતું કે કઈ વોડોફોનનો નંબર છે કે આઈડિયાનો નંબર છે તો તમને એડ્રેસ ને આન તેન બધું મળી જાય, પણ પત્રકાર હોય એટલે તમને ઘણું બધું સરળ થઈ જાય. એટલે મારા એ પત્રકાર મિત્રએ એ નંબર ઉપરથી એની જે કંપની હતી એમાં ફોન કર્યો, એડ્રેસ લીધું ને એના ઘરે ગયો. મેં કીધું જો આ અનનેચરલ ડેથ હશે તો એનું પોસ્ટમોર્ટમ થયું હશે, અને મેં કીધું સ્મશાને લઈ ગયા હશે. મેં કીધું શું થયું એમ, તું મને જાણીને કે. હવે એ મારો પત્રકાર ફ્રેન્ડ એના ઘરે ગયો અને પછી બહાર નીકળીને મને ફોન કર્યો. મને કે બેન ઈ તો જીવે છે, લે એ બેઠી કે મારી સામે એ કે. મેં તો અચ્છા. પછી મેં પાછો ફોન કર્યો એ બેનને. મેં તો આપને झूठ बोला मुझसे? તો કે આપકી મેરે મન મેં એક મૂર્ત थी, મારા મનમાં એ કે તમારી એક મૂર્તિ હતી એ તમે જ તોડી નાખી. એટલે એ કે મેં એવું કીધું કે હું મરી ગઈ. ત્યારે મને એમ થયું કે સાલું યાર, મારી સાથે વાત કરવાથી કોઈને આટલો બધો ફેર પડતો હોય તો આઈ શુડ નેવર એક્સટેન્ડ કોલ. મને કોઈ દિવસ એ પછી કોઈની સાથે હું વાત કરતી હોય તો એ જ સમયે વાત કરી લઉં છું, શું ગમે વાત છે? એટલા વાગે ફોન કર્યો. પછી મેં લખ્યું આ હતું totally સંગીતા. real incident. હા, આ નામ સાથે હું તમને કહું ને, સંગીતા ખત્રી. મેં કીધું સંગીતા થેન્ક યુ, સોરી નહીં, કે તે મને પાઠ ભણાવ્યો કે કોઈને તમારી પાસે વ્યક્ત થવું છે તો તમે એને વ્યક્ત થવાનો સમય આપો. તમારી માથે ભરોસો મૂકીને એ વ્યક્તિએ તમને ફોન કર્યો છે કે એ વાત કરી રહી છે, તમે એના ભરોસાનો કાન છો, તો કોઈનું દિલ નહીં તોડવાનું. ભરોસાનો કાન હે. એટલે આ બધું ઘણી વખત શીખવા મળતું હોય છે તમને. અને આ મારો યાદગાર કિસ્સો છે કે કોઈનો કોલ ક્યારેય એક્સટેન્ડ ન કરો અને અવોઇડ ન કરો. હું તને પછી ફોન કરું છું એવું ન કરું, કરી લેવાનો ફોન. સિવાય કે તમે અત્યારે ટ્રાફિકમાં ને એમાં હોવ તો હું કોલ બેક કરું છું, અને યાદ કરીને કોલ બેક કરી દેવો. એટલે વાત તમે કરી લો જો કદાચ કે ભાઈ અને શું અત્યારે છે તો થોડી વાર બધી પછી કરું. ફેસિલિટી છે, બ્લૂટૂથથી માંડીને ઘણું બધું છે, તમે અવોઇડ ન કરી શકો. પણ આ સંબંધોમાં ઘણી વખત આપણે અવોઇડ કરતા હોઈએ છીએ, પણ કોકને તમારી માથે ભરોસો હોય ને ત્યારે તમારે અવોઇડ ન કરવું જોઈએ. આવા 2-3 કિસ્સા છે. એક કિસ્સો એવો બન્યો હતો કે બેન મરવા, ભાવનગરથી એક બેનનો ફોન આવ્યો હતો, બેન મરવા જાઉં છું, છેલ્લી વખત તમારી સાથે વાત કરી લો. અને હું ધ્રુજી ગઈ કે સાલું યાર, આને શું થયું છે, કેમ મરવા જવું છે ને. પછી એને કાઉન્સેલ કરી, એને ખબર નહોતી કે હું એને કાઉન્સેલ કરું છું. એની સાથે વાત કરી બસ મેં, અને પછી ન મરી, ન ગઈ સુસાઇડ કરવા. એટલે આવું ઘણી બધી વખત તમારી સાથે બનતું હોય છે. તમે કોઈના આદર્શ બની જતા હોય, તમે કોઈના જીવનની બહુ મહત્ત્વની વ્યક્તિ બની જતા હોય છે. અને વાંચક છે ને એ હંમેશા કોઈ પણ લેખકનો એક્સટેન્ડેડ ફેમિલી છે. તમે લખવાથી લેખક નથી થતા, તમે લખવાથી પત્રકાર નથી થતા, તમે વંચાવાથી પત્રકાર કે લેખક થાવ છો. લખી તો બધાય નાખે, પણ તમારું વંચાય છે, લોકો વાંચે છે, લોકોના દિલ સુધી પહોંચે છે, તો તમે લેખક છો. એટલે વાંચકનો ભરોસો બહુ મહત્વનો વસ્તુ છે કોઈ પણ વ્યક્તિ માટે. તમારા જીવ સાથે એની સીધી દોર બંધાઈ ગઈ હોય છે. બિલકુલ. તમે કે મારી મૂર્તિ, મારા મનમાં તમારી એક મૂર્તિ હતી, તમે જ તોડી નાખી. હું તો ધ્રુજી ગઈ. મેં કીધું સાલું યાર, આવું પણ થાય લોકોને. એટલે ઘણી રિયાલિટી એવી છે જે તમને ઘણું બધું શીખવતી હોય છે. એવું છે. એવું ક્યારે થયું છે કે તમને એવું કંઈક રિપોર્ટિંગ તમારથી થઈ ગયું હોય અને પછી કોલ આવ્યો હોય ને ધમકી ભર્યા પણ કોલ આવે? હા, બહુ થાય એવું તો. એ તો નોર્મલ છે. લાલચ થાય, ધમકી ભર્યા કોલ આવે, એવું ઘણું બધું થાય. મને એક વખત એક ધાર્મિક સંસ્થા વિશે લખ્યું હતું ને કીધું હતું કે તમને આટલા રૂપિયા આપશું, તમારા એડિટરને આટલા રૂપિયા આપશું, આટલા રૂપિયાની જાહેરાત આપશું. એવું થાય. એક ગાયનેકોલોજીસ્ટથી કેસ બગડી ગયો હતો તો એનું હું લખવા ગઈ હતી, તો કે બેન આટલા રૂપિયા તમને ઘરે પહોંચી જશે, એક શબ્દ નહીં લખતા. આવું થાય. એ તો એક શબ્દ માટે? હા. મને 3 વાર તો પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. મારા નામના પૂતળા બળ્યા છે, એવું તો થાય. નોટિસ આવતી તો મારા એડિટર એવું લખીને મોકલે કે જ્યોતિ એક પ્રેમપત્ર આવ્યો છે. એટલે થાય, ડેફેમેશન એ થાય, એવું થાય. આ ટાઈપનું તમારે જ્યારે કોઈ લેટર આવે છે કે એ ટાઈપનું થાય છે તો પછી એક શબ્દ છે નિડરતા. એ રિયલીમાં એ નિડરતા તમારી અંદર હોય જ છે ત્યારે? હા, આઈ થિંક હોય છે. તમારી અંદર કંઈક પહેલેથી જ હોય છે જે પછી અમુક કપરી પરિસ્થિતિઓમાં બારે આવે કે ઓહો મારાથી આવું બિહેવ થઈ ગયું એમ. હા, એટલે મારે એટલે કેવું કે કારણ કે
તમને નથી ખબર કે એક તમે રિપોર્ટિંગ કરીને આવ્યા છો, હવે તમે એક આ માહોલમાં છો અને તમને એક અલગ જ કોલ આવે, ધમકીના કોલ આવે. મને 3 આપણા હોમ મિનિસ્ટર હતા, ત્રણેય અલગ અલગ એરામાં મને આપેલું છે, બેન પ્રોટેક્શન તો લેવું પડશે. મેં તો મારે નથી જોતું. તો કે ના બેન, તમને તમારી જિંદગી ઉપર થ્રેટ છે. એટલે આપે અને આવે, તમને ફોન આવે. તમે પત્રકાર છો તો તમે જ્યારે લખો છો ત્યારે લોકો વિરોધ કરે તો તમને એવા ફોન આવે, પૂતળાઈ બળે તમારા, જલેબી ગઈ તેલ મેં, જ્યોતિ રાવલ ગઈ જેલ મેં, એવા મારા નામના એવા મારા નામના સ્લોગન પોકરાણા હતા. એક વખત અમે લોકોએ સ્ટોરી કરી હતી, જૈન ધર્મ ઉપર સ્ટોરી કરી હતી, એમાં ચિત્રલેખામાં કરી હતી સ્ટોરી, અને એમાં સંસારમાં પાછા આવી જતા જૈન સાધુ સાધ્વીઓના ઇન્ટરવ્યૂ કરીને સ્ટોરી કરી હતી. એમાં કવર ઉપર એક જે સાધુનો ફોટો છાપ્યો હતો એ મોડેલ જ હતા એકચ્યુઅલી તો, પણ એનો સંસારી ડ્રેસમાં હતો ને એક સાધુ ડ્રેસમાં ફોટો હતો. આમ 2 ફોટા આવી રીતે હતા. હવે એ બરોબર કોઈ સાધુને મળતો આવતો હતો ફોટો. એમાં ચિત્રલેખાની ઓફિસ તોડી પાડી ને ચિત્રલેખાની કોપીઓ બાળી ને એવું બધું થયું હતું. ત્યારે મને પ્રોટેક્શન આપ્યું હતું. પછી એક વખત સ્વાધ્યાય પરિવાર વિશે લખેલું હતું, પાંડુરંગ આઠવલેજી એક્સપાયર થઈ ગયા ત્યારે તો મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં ગામે ગામથી કેસ થયા હતા, વોરંટ આવતા હતા. હું પોતે જ મારા વોરંટ રિજેક્ટ કરતી હતી. ત્યારે તો સોશિયલ મીડિયા કે એવું કંઈ હતું ને, એટલે કોઈને ખબર ના હોય જ્યોતિ કેવી દેખાતી હશે. મને ખબર પડે. મેં કીધું શું છે. એક વખત તો એક મને યાદ છે બરોબર, મહારાષ્ટ્રના કોઈ ગામડામાંથી એક પોલીસમેન આવ્યા હતા બજાવવા માટે, વોરંટની બજાવણી માટે. જ્યોતિ રાવલ હે? મેં કીધું ક્યાં કામ હે? તો કે વોરંટ હે ઉસકે નામ કા. નહીં હે, વો તો રિપોર્ટિંગમાં ગઈ હે. મેં પોતે જ કીધું હતું. અને આવા એક્સપિરિયન્સ કોઈ પણ પત્રકાર માટે બહુ નોર્મલ છે. તો આ બધી વસ્તુની અંદર મેડિટેશન ખરું બેન? ના, મેં કોઈ દિવસ મેડિટેશન નથી કર્યું. કે કામ જ તમારું મેડિટેશન છે? કદાચ કહી શકાય. કદાચ મારી કંપની, મારા જીવનસાથી મારી સાથે જે કંઈ વાત કરે કે અમે લોકો ડિસ્કસ કરીએ કે અમે જીવીએ, એ પણ મેડિસિન ને મેડિટેશનની કક્ષાનું હોઈ શકે, એવું બને. મેડિટેશન મેં કોઈ દિવસ કર્યું નથી, પણ આઈ વુડ લવ ટુ, હું કરવું ગમે. એટલે આ લોકોના મનમાં પછી પત્રકારને લઈને કેવા ખોટા પર્સપેક્ટિવ હોય છે? પત્રકાર, દરેક વ્યક્તિ, દરેક કામ કરનારા વ્યક્તિની છે ને અલગ અલગ 2 સાઈડો હોવાની છે, સારી ને ખરાબ. અમારી ફ્રેટર્નિટીમાં ઘણા બધા એવા લોકો છે જે ઘણું બધું એવું કરતા હોય છે, અને ઘણા બધા સારા લોકો છે. એટલે લોકોના મનમાં મિસકન્સેપ્શન થાય એ સાચી વસ્તુ છે કે પત્રકારી કે અમને ઘણા બધા લોકો એવું કહે છે કે અમને જરા કંઈ કાર્ડ આપી દો ને બસ, આમ આગળ પ્રેસ લખવું છે. આવું પણ હોય છે? હા, એમ કે હવે મેં ને કૃષ્ણકાંતે કોઈ દિવસ અમારી ગાડીમાં પ્રેસ નથી લખાયું. અત્યારે મારી ગાડીમાં આગળ પ્રેસ લખેલું છે, પણ એ ઓલું પાટિયું છે કે ક્યાંક આપણે એવી જગ્યાએ ગયા હોય ઇમરજન્સીમાં તો આપણી ગાડી ટો ના થાય એટલા માટે. અને બાકી મેં તો દંડ ભર્યા ને ત્યાં સુધી મેં કોઈ દિવસ કીધું જ નથી હું પત્રકાર છું. દંડ ભરી દીધો હોય પછી એમ કે બેન શું કરો છો? હું તું પત્રકાર ને લેખક છું. તો કે તો બેન પહેલાં કહેવાય ને. મેં કીધું એટલે તમે મારો દંડ માફ કરી દો, પણ મારે એવું નથી જોતું. મેં નિયમનો ભંગ કર્યો છે, તમે મારી પાસે દંડ લ્યો. ઘણી વખત એવું બને, એક વખત મને કે તમારું નામ શું? મેં કીધું જ્યોતિ. તો કે આગળ? મેં કીધું ઉનળકટ. તો કે વચ્ચે? મેં કીધું કૃષ્ણકાંત. તો કે ચિંતન નહીં પડે? મેં કીધું હા. તો કે બેન પહેલાં બોલો ને, ચલાણ ફાટતા પહેલાં. મેં કીધું ના દંડ લ્યો તમે. એટલે આવું થાય તમારી સાથે. ઘણા બધા સારા અનુભવો થાય, ઘણા બધા ખરાબ અનુભવો થાય, પણ આ તો મજા છે પત્રકારની લાઈફ. મારો એવો સવાલ છે કે અમારી એજના જેટલા લોકો છે બેન, અમારે ક્યારેક હાલમાં પણ એવું કેમ થાય કે ક્યારેક બહુ બધા વિચારોમાં જ અમે અટવાઈ જઈએ? માહિતીનો ધોધ એટલો બધો છે ને તમારી પાસે. કેટલી મોબાઈલમાં કેટલી માહિતી છે તમારી પાસે. તમે રીલ્સ જોઈ રાખો છો, બધાય રીલ્સ જોઈ રાખીએ છીએ આપણે. એમાંથી ઘણું બધું લેવાનું, નહીં લેવાનું, ઘણું બધું લઈએ છીએ. એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, ફોકસ નથી રહેતા. નવી જનરેશનના છોકરાઓ ઘણીવાર કે એ હલી જાય છે. અને બધું જેટલું સ્ક્રીન પર દેખાય ને એટલું રૂપાળી લાઈફ નથી, એટલી ઇઝી લાઈફ નથી. તમારે સંઘર્ષ કરવો પડે. એસી કાર ને એસી ચેમ્બર, એસી બેડરૂમ સુધી પહોંચવાની સફર, સંઘર્ષ તમારે પોતે કરવો પડે. એ જ્યારે તમને સમજ આવે ને ત્યારે તમારી લાઈફ સરળ થવાની છે. તમે આટલા બધા કન્ફ્યુઝ થઈ જશો, આટલું બધું માહિતીના ધોધમાં અટવાઈ જાય છે. અત્યારે બધા એમ કહે છે કે બ્રેકઅપ થયું.
અત્યારે કોઈનું દિલ નથી તૂટતું. પેલા દિલ તૂટતા હતા કે આ જો મજનુ રહ્યો, આ જો દેવદાસ રહ્યો. તમે એમ કે બ્રેકઅપ થયું, અરે કેટલા દિલ લાગ્યા એમ બોલ ને દોસ્ત. હે બ્રેકઅપ થયું નહીં, કેટલી વખત દિલ લાગ્યું તારું? એવું નથી થતું અત્યારે, કેમ કે ટેકન ફોર ગ્રાન્ટેડ લેલું છે. આવું તો થાય એમ. આજે કોઈ છોકરો ને છોકરી પહેલી વાર મળશે તો એમ કહેશે તારા કેટલા બ્રેકઅપ છે, અરે કેટલા દિલ લઈ ગયા એમ કે. માહિતીનો ધોધ એટલો બધો છે ને કે અટવાઈ જાય છે વ્યક્તિ આમાં. એમાં જીવનમાં શું કરવું એ પાછું એ રીલ્સમાંથી ને એમાંથી મેળવે છે. જીવનમાં શું કરવું એ તમને તમારી જિંદગી જ શીખડાવવાની છે. તમારા સંસ્કારો, તમારો પરિવાર, તમારું શિક્ષણ, તમારી કેળવણી, તમારા ટીચર્સ, તમારા મિત્રો, તમારા સંબંધો, એ તમને શીખવવાનું છે. રીલ્સમાંથી નથી શીખવા મળવાનું. જેટલું રૂપાળું હોય છે, કોઈ વ્યક્તિ એવું કહે કે આજે હું જરાય મજામાં નથી ને આજ મને મરી જવાનું મન થાય છે. તમારા વોટ્સએપના સ્ટેટસમાં તમે આવું કેટલી વાર જોયું કોઈએ મૂકેલું હોય, હેવિંગ ફન ને એન્જોઈંગ લાઈફ ને આન તે. એવું જ આપણે જોઈએ છીએ. આપણે કોઈ દિવસ એવું નથી જોતા કે આજ તો મરી જવાનું મન થાય છે. ફિલિંગ સેડ ને એવું બધું લખે છે ઘણા બધા લોકો ફેસબુકમાં એમાં લખતા હોય છે. ત્યારે એના અંગત લોકો હોય છે એ કદાચ એની પડખે હશે, નથી હોતા. ઘણા કરુણ બનાવ હોય બને છે, લખી નાખે પછી ચાલ્યા જાય, જીવ કાઢી લે એવું બને છે. આવા બનાવો બનવાનું કારણ એ તમારી પાસે કોઈ કાન નથી. તો આપણે આ બધી જનરેશનને, દરેક જનરેશનને એના પહેલાંની જનરેશન સામે વર્ષોથી, પેઢીઓથી એક જ ફરિયાદ છે, અમને સમજતા નથી. એવું નથી હોતું. કદાચ મા બાપ એની જગ્યાએ સાચા હોય છે. આપણે મા બાપને ઘણી વખત છે ને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, કેમ કે એ સંબંધ જ એવો છે. ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેજો. મમ્મીને શું કહેવાનું, પપ્પાને શું કહેવાનું, એમાં શું ખરાબ લાગે એમ, એવું આપણે થઈ જાય છે. પણ એને ખરાબ લાગે, એને પોતાનું મહત્વ એ પર્સપેક્ટિવ જોતા જ નથી. અને અત્યારે આ ડિજિટલ દુનિયાનો એટલો બધો આપણી માથે હાવી થઈ ગયું છે ને કે એક રૂમમાંથી બીજા રૂમમાં બોલાવવા માટે તમે મેસેજ કરો છો કે બેટા જમવાનું થઈ ગયું, ચાલ. બેડરૂમમાં જમવાનું જવા માંડ્યું છે કે હાલ તું ભણે છે, તું ટીવી જોવે છે, તું ત્યાં જમે. હોલમાં જમવાનું થઈ ગયું છે. સાથે બેસીને જમવાવાળા લોકો ઘટી ગયા છે. ડાઇનિંગ ટેબલ ઉપર હોય છે તો બી બધા ભેગા નથી હોતા, ફોનમાં હોય છે. અને તમારા ફોનમાં તમારો દીકરો કોલેજમાં ભણે છે, તમારી દીકરી સ્કૂલમાં ભણે છે, તમારો હસબન્ડ ઓફિસમાં કામ કરે છે, તમે કોઈ જગ્યાએ ટીચર છો, તમે એકલા તમારા ઘરમાં હોતા નથી. મોબાઈલ ફોનમાં એ તમારી સાથે સેંકડો લોકો તમારી ઘરની અંદર હોય છે. એક ડાઇનિંગ ટેબલ ઉપર એમ પોતપોતાની દુનિયા અલગ, બધાની પોતપોતાની દુનિયા છે ને એ બધા લોકો તમારી સાથે ઘરની અંદર છે. એ માનસિકતા અત્યારે થઈ ગઈ છે. ઓલું પહેલાં તો કેવું હતું, ઘરની અંદર આવ્યા એટલે ઘર ને ઘરના લોકો. અત્યારે એવું નથી. છેલ્લે તમે ક્યારે ફેમિલી સાથે કોઈ નિર્દોષ વાતે હસ્યા હતા? આપણે જોક વાંચીને હસીએ છીએ, જોક એકબીજાને કહીને હસીએ છીએ, રીલ એકબીજાને ફોરવર્ડ કરીને હસીએ છીએ. અને આપણે હવે તમે ઘરમાં ભેગા થયા વેકેશનના ટાઈમમાં મામાના ઘરે હવે જવાતું જ નથી. હવે કોણ જાય મામાના ઘર વેકેશન કરવા? સિટીમાં તો નથી જતા કોઈ. આ બધું ઘટી ગયું છે. તમે તમારી નિર્દોષતાથી, બાળપણથી દૂર થતા ગયા. તમે બેઠા બેઠા ગેમ રમવા માંડ્યા છે. ક્યાં તમે ધૂળ સાથે રમો છો? ક્યાં તમારા ગોઠણ છોલાઈ જાય ત્યાં સુધી રમો છો? નથી રમતું કોઈ. તમે કેટલી બધી વસ્તુઓથી વિમુખ થાવ છો અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ. એટલે પહેલાના સમયમાં સાચું હતું, અત્યારે ખોટું છે એવું કહેવાનો મારો મતલબ નથી. તમે અત્યારે કોઈ પણ માણસને પૂછશો કે કોઈ દાદા કે એને પૂછજો કે પહેલાં સારું હતું કે અત્યારે સારું છે, તો એમ કહેશે પહેલાં બહુ સારું હતું, પહેલાં આમ હતું ને પહેલાં તેમ હતું, એવું જ કહેશે બધાય. કોઈ એમ નહીં કે અત્યારે સારું છે. હવે આપણી ફેસિલિટી, આપણી સવલતો, આપણું કમ્યુનિકેશન, આપણા વિચારો, ઘણું બધું બદલાણું છે ને ઘણું બધું એડવાન્સ થઈ ગયું છે. તો આપણે સુખ કેમ નથી થયું? આપણી જિંદગીમાં કેમ નહોતું બેનાડું? આપણે વધુ સુખી હોવા જોઈએ ને આપણે નથી. દુઃખી છે ને રોજે રોજ દુઃખ વધતું જાય છે આપણું. કોકને જોઈને દુઃખી થઈ જાય, સરખામણી કરીને દુઃખી થઈ જાય છે. આપણને જે હોય છે એમાં સંતોષ નથી હોતો. આપણે ઘણું બધું એચીવ કરવું હોય છે. તમે અપર લિમિટ તમારી ક્યાંય છે જ નહીં. તમારે નક્કી કરવી પડે કે આનાથી ઊંચું બસ નહીં, આટલી એક લિમિટ આટલી છે, નીચેની લિમિટ નહીં, ઉપરની લિમિટ નક્કી કરો કેટલી કરવાની, કે ક્યાં સુધી તમારે જવું છે, કેટલું કમાવું છે, જિંદગીને ક્યાં સુધી લઈ જવી છે. આફ્ટર ઓલ એક નાનકડો બેડ જ જોઈએ સૂવા માટે, એનાથી વધારે કંઈ જોતું નથી. પણ આપણી દોડ ક્યાં સુધીની છે?
દોડતા જ રહીએ છીએ. કેટલા બધા એવા લોકો છે જેણે એના સંતાનોને પથારીમાં જ મોટા થતા જોયા છે, એટલું દોડે છે. આપણા આજના સમયની કરુણતા છે આ. કે એને બી સંતાનના ફ્યુચર માટે કરવું પડે છે. એવું નથી કે એને એના બાળકને મોટો થતું નથી જોવું, એને એના બાળકનું પહેલું પગલું ભરાતું હોય એ જોવું હોય, ડગડગ ચાલતું હોય એ જોવું હોય. પણ હવે બધી કરુણતા છે આજના જમાનાની. ફાસ્ટ જનરેશન, ફાસ્ટ યુગ, તમારી સવલતો સાચવવાથી માંડીને ઘણી બધી કરુણતા છે તમારી લાઈફ તમે સાથે. પોડકાસ્ટમાં એક ડંકાની ચોટ ઉપર ચાલુ કર્યું હતું ને ધીરે ધીરે કરીને એકદમ કરુણતા ઉપર લઈ આવ્યા. બેન, આ પોડકાસ્ટમાં બહુ બધી વાતો થઈને બહુ બધું લોકોને જાણવા મળ્યું. હવે જેટલા પણ એવા લોકો છે કે જે પણ યંગ જનરેશનની ખાસ વાત કરું કે એમને આ ફિલ્ડમાં આવવું છે, જર્નાલિઝમમાં હા, તો એમને શું ધ્યાન રાખવું જોઈએ? યા તો તમે શું કંઈ સંદેશ યા તો કંઈ ટિપ્સ આપવા માંગતા હોય તો પ્લીઝ બેન. આજની જનરેશન જેનેમાં કંઈક કરી બતાવવાની ધગશ છે, જેને કંઈક કરી બતાવવું છે, એને જર્નાલિઝમમાં આવવું જ જોઈએ. શરત માત્ર એટલી છે કે વાંચો તમે, બસ વાંચન વધારે હોવું જોઈએ. તમે રીડિંગ કરશો તો જ તમે શબ્દો સાથે રમી શકશો, તો જ તમે આગળ વધી શકશો. કેટલા બધા લોકો જર્નાલિઝમમાં આવે છે પણ અમુક લોકો જ કેમ એની સ્પીચ છે એનાથી પ્રભાવિત હોય છે. અમુક લોકોના લેખો જ કેમ એટલા પોપ્યુલર હોય છે? એ કાંઈ ડિક્શનરીની બહારનું તો લખતા નથી, શબ્દકોશની બહારનો એકેય શબ્દ નથી હોતો કોઈ પણ લેખક પાસે. શબ્દ વાતાવરણમાં છે જ, જ્યારે તમે એને લખો ત્યારે એ શબ્દ બ્રહ્મ બને છે. ક્યારે બને? તમે વાંચતા હોય ત્યારે તમને શબ્દોની સમજ આવવાની છે. કોઈ પણ ફિલ્ડનું, જર્નાલિઝમમાં કોઈ પણ ફિલ્ડનું પ્લેટફોર્મ હોય, રેડિયો હોય, ટીવી હોય કે કંઈ પણ હોય, તમારે શબ્દોની રમત જરૂરી છે. એના માટે તમારે વાંચન જરૂરી છે. બસ વાંચનને ક્યુરિયોસિટી, કોઈ પણ પત્રકાર જીવે ત્યાં સુધી એનામાં ઉત્સુકતા ભરપૂર ભરેલી હોવી જોઈએ. અંત સુધી એ જ્યાં સુધી ક્યુરિયોસિટી ને ઉત્સુકતા છે ત્યાં સુધી પત્રકાર ધબકતો છે, ત્યાં સુધી પત્રકાર જીવન છે. જે દિવસે એની ક્યુરિયોસિટી પતી ગઈ, મરી ગઈ કે હવે ઠીક છે એમ, તે દિવસે એનું પૂરું થઈ જવાનું કેરિયર. એટલે નવી જનરેશને આવવું જ જોઈએ અને સંવેદનામય રીતે જર્નલિઝમ કરવું જોઈએ. બધું જે પ્રવાહ ચાલતો હોય ને એ પ્રમાણે નહીં ચાલો. તમે તમારો પ્રવાહ બનાવો, તમે તમારો રસ્તો બનાવો કે પ્રવાહ તમારી પાછળ આવે, કે લોકોને એમ થાય કે આણે કંઈક કર્યું છે, આ સાંભળવા જેવું છે, આ જોવા જેવું છે. બધા ચાલે છે એમ ચાલશો ને તો પછી એટલા આગળ નહીં વધી શકાય. મને એવું લાગે છે તમે જેટલી મહેનત કરશો ને એટલું પામવાના છો. કોઈ પણ ફિલ્ડ હોય, એ જર્નલિઝમ હોય, બિઝનેસ હોય, નોકરી હોય, કંઈ પણ હોય, જેટલી મહેનત કરશો એટલું પામવાના છો. વાહ વાહ બેન, તમે આવ્યા આ પ્લેટફોર્મ ઉપર, એટલી મસ્ત ઘણી બધી વાતો કરી. મને પર્સનલી બહુ બધું જાણવા મળ્યું આજે. થેન્ક યુ. મને કદાચ આ ફિલ્ડમાં હું અત્યારે છું, મારા બેન પોતે અત્યારે કરી રહ્યા છે આ ફિલ્ડમાં સારું કામ, ને આ જ ફિલ્ડમાં એમને આગળ વધવું. એટલે કદાચ અમને બધાને બહુ બધા સવાલોના જવાબ મળી ગયા અત્યારે. અરે વાહ, સરસ, કંઈક કામ લઈ ગયું. હા, અને આ પોડકાસ્ટ હજી તો આવશે ત્યારે ઘણા બધા ખબર નથી કે આ તો આપણું આ સેમ ફિલ્ડ છે એટલે અમે તમારા સુધી પહોંચી ગયા. પણ ઘણા એવા પણ લોકો છે કે એ બિચારાને આ જ ફિલ્ડમાં કંઈક જાણવું છે પણ એ પહોંચી નથી શકતા. બહુ સાચું. તો કદાચ આપણે એનું આ માધ્યમ બન્યા છીએ. તો બસ જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે, મારી આખી એન્ટાયર ટીમ અને મારા બધી ખૂબ 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 આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.